વંદે ગુજરાત. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ડૉક્ટર બીના વડાલિયા, નિવૃત્ત રિજિયોનલ ડેપ્યુટી ડાયરેક્ટર. આજના GIDM ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા આયોજિત એક સુંદર મજાના વેક્ટર બોર્ન ડિઝીઝ પ્રિવેન્શન કાર્યક્રમમાં તમામ આંગણવાડી વર્કર બહેનોનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આજનો જે એપિસોડ છે એ પ્રિવેન્શન ઓફ વેક્ટર બોર્ન ડિઝીઝનો છે અને આજે આપણા સ્ટુડિયો ઉપર પધારેલા છે ડિસ્ટ્રિક્ટ મેલેરિયા ઓફિસર નરેન્દ્રસિંહ રાઠોડ સાહેબ, કે જે પ્રાઇમ મિનિસ્ટર સાહેબ જોડે 3 એવોર્ડ પણ મેળવી ચૂકેલા છે. એમની એટલી બધી સુંદર કારકિર્દી છે કે છેલ્લા આ લાસ્ટ યરમાં એક પણ મેલેરિયાનો કેસ થયેલો નથી. એટલે બહુ જ એમને અભિનંદન મળવાપાત્ર છે. એવા એક્સપર્ટ વ્યક્તિ, એવા રિસોર્સ પર્સન આપણે ત્યાં પધારેલા છે, જેમનું હું સ્વાગત કરું છું આ કાર્યક્રમમાં. પણ દરેક વખતે આપણે પ્રોગ્રામની શરૂઆત હંમેશા પ્રેયરથી કરતા હોઈએ છીએ, તો આપણે પ્રેયરથી પ્રોગ્રામની શરૂઆત કરીએ. तुम्हें सौंप कर सब चिंता फिकर, तुम्हें सौंप कर सब चिंता फिकर, देह दुनिया से हम हो गए बेखबर. खिवैया से हम हो गए बेखबर. खिवैया मेरी नैया तेरे हवाले, तेरे हवाले. ये सौंप कर सब चिंता फिकर, देह दुनिया से हम हो गए बेखबर. सोचूं भी क्या सोचने से भी पहले, बन जाते काम मेरे करने से पहले. ओ सोचूं भी क्या सोचने से भी पहले, बन जाते काम मेरे करने से पहले, बन जाते काम मेरे करने से पहले. ऐ खुदा दोस्त तारीफ क्या मैं करूं, ऐ खुदा दोस्त तारीफ क्या मैं करूं. ये सब है तेरी खूबियों का असर. खिवैया मेरी नैया तेरे हवाले, तेरे हवाले. चले हम उधर ले चले तुम जिधर, देह दुनिया से हम हो गए बेखबर. સોનુ નિગમની એક સુંદર મજાની મ્યુઝિકવાળી પ્રેયર સાંભળ્યા પછી આપણે સનાતન ઈશ્વરને યાદ કરી અને આપણે આપણા પ્રોગ્રામની શરૂઆત કરીએ છીએ. સેટકોમ એ કોઈ તમારા માટે નવી વસ્તુ નથી, કારણ કે ICDS ડિપાર્ટમેન્ટ દ્વારા પણ રેગ્યુલર સેટકોમ થતા હોય છે અને એમાં ઘણા બધા સેટકોમ મેં પોતે પણ કરેલા છે.
પણ આજનો જે સ્પેસિફિક ટૉપિક છે વેક્ટર બોર્ન ડિઝીઝ. જ્યારે શરૂઆતમાં હીટ વેવ આવ્યું ત્યારે મેં હીટ વેવ ઉપર GIDMના સહકારથી એક સુંદર મજાનો પ્રોગ્રામ કરેલો. હવે આપણે સપ્ટેમ્બર સુધી જે વરસાદ પડવાનો છે, જે આગાહીમાં ખૂબ જ વરસાદ પડવાનો છે અને વોટર લોગિંગ એટલે પાણી ભરાઈ જવાની જે પ્રક્રિયા છે અને એની અંદર જે મચ્છર ઉત્પન્ન થાય અને એને કારણે જે રોગો થાય, તો આપણે કેવી રીતે તકેદારી રાખવી. કારણ કે સમુદાય લેવલે 3A અત્યારે કામગીરી કરી રહ્યા છે. પહેલો એ જે છે એ આંગણવાડી વર્કર, બીજા અમારા આશા બહેનો અને ત્રીજા જે છે એ અમારા ANM બહેનો. એટલે FAW અને આ 3Aના સંગમથી જ કોમ્યુનિટી લેવલ પર ખૂબ જ સુંદર કામગીરી થઈ રહી છે. એવી કેટલીક કામગીરી એવી છે કે જે ડુપ્લિકેશન પણ થતી હોય છે. દાખલા તરીકે સગર્ભા બહેનની વાત હોય, બાળકોની વાત હોય, વેક્સિનેશનની વાત હોય, તો કેટલીક વસ્તુ આપણે ડુપ્લિકેટ પણ કરી રહ્યા છે. પરંતુ આંગણવાડી વર્કર પણ આ બધી બાબતોથી અજ્ઞાત નથી. એટલે પહેલી વસ્તુ એ છે કે તું મને તારો અંધકાર આપ, હું તને જ્ઞાનનો પ્રકાશ આપું. તું મારામાં આસ્થા રાખ, હું તને વિશ્વાસનો શ્વાસ આપું. જે અંધકારમય વાતાવરણ છે, કારણ કે કેટલીક વાર એવું છે કે આપણે ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોઈએ અને છતાં પણ આપણે બેઝિક વાતોની બિલકુલ અજાણ હોઈએ છીએ. તો આપણે બેઝિક વાતોથી જ્ઞાત થઈએ એ માટે GIDMનો પહેલાં તો ખૂબ આભાર વ્યક્ત કરીએ. કારણ કે ડિઝાસ્ટરને લગતી કોઈ પણ બાબત હોય એનું પાણી પહેલાં પાળ બાંધવાનું કામ આ GIDM આખું ઇન્સ્ટિટ્યૂટ કરે છે અને એમણે અમને ઇન્વાઇટ કર્યા છે તમને સામે જ્ઞાનસભર કરવા માટે, જ્ઞાનવર્ધન કરવા માટે, અને એટલા માટે અમે અહીંયા આવ્યા છીએ. પહેલી વસ્તુ, GIDMનો જે મેઇન આશય છે એના ઓબ્જેક્ટિવની હું તમને વાત કરી દઉં તો પહેલું તો એ કે કોમ્યુનિટી લેવલે જે ફર્સ્ટ કોન્ટેક્ટ પોઈન્ટ હોય એમાં તમે આંગણવાડી વર્કર તરીકે તમે પોતે, આશા બહેનો બીજા અને ત્રીજું ANM બહેનો આવે છે. એટલે ફર્સ્ટ કોન્ટેક્ટ તમારો થાય કોમ્યુનિટીનો, અને કોમ્યુનિટીની તમે ખૂબ જ નજીક હોય, એની તમે એનાટોમી જાણતા હોય, ફિઝિયોલોજી જાણતા હોય, અંદર શું પોલિટિક્સ ચાલી રહ્યું છે એ પણ જાણતા હોય, અને આ કોમ્યુનિટી કેવા રીતે સાંભળશે એ પણ તમને ખબર હોય. એટલે બેઝિકલી તમે બહુ જ બધી મોટી વ્યક્તિઓને વાત કરો એના કરતાં બેઝિક તમારા લેવલે જો વાત કરવામાં આવે તો મને એવું લાગે છે કે આપણે આ કાર્યક્રમને વધુ સફળતાપૂર્વક એનું આયોજન કરી શકીએ, એ સફળતાપૂર્વક આપણે એનું ઇમ્પેક્ટ લાવી શકીએ. એટલા માટે આજના કાર્યક્રમનો મેઇન આશય છે. જેટલું પણ બને એટલું પહેલું તો હંમેશા પ્રિવેન્શન ઉપર જ આપણે કામ કરવું પડે, અને પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર એ અમારે ઉક્તિ છે, અને એ સાચી જ ઉક્તિ છે. કારણ કે પ્રિવેન્શન ગમે એટલું અઘરું હોય, પ્રિવેન્શન ગમે એટલું મોંઘું હોય, પણ પ્રિવેન્શનમાં લાઈફને પણ ન મરે એવી રીતે બચાવવા માટેના પ્રયત્નો હોય છે. એટલે પહેલું પ્રિવેન્શન ઉપર તો દરેક વ્યક્તિ કામ કરી શકે. એવું નથી કે આંગણવાડી વર્કર, આશાબહેન જ કે આ જ વ્યક્તિ, કોમ્યુનિટીની પણ દરેક વ્યક્તિ કામ કરી શકે, અને તો જ આપણે આ યજ્ઞમાં બધા જ આહુતિ આપીએ તો જ આપણે પરિણામ લાવી શકીએ. એટલે આજે બેઝિકલી ગઈકાલે અમારા આશાબહેનનો પ્રોગ્રામ હતો અને જેમાં ઘણી બધી આશાબહેનોએ રજિસ્ટ્રેશન કર્યું, ઘણા બધાએ સવાલો પણ પૂછ્યા. આજે મારી રિક્વેસ્ટ તમને એ છે કે આપણે RCH યુઝ્યુઅલી મેટર્નલ કેર, ચાઇલ્ડ કેર એ વિશે ઘણું બધું જાણતા હોય છે, ન્યુટ્રિશન વિશે આંગણવાડી વર્કર હોય એ તો જાણતા જ હોય, પરંતુ વેક્ટર બોર્ન ડિઝીઝ વિશે કેટલીક બાબતો એવી છે કે જે બિહાઇન્ડ ધ સ્ક્રીન હોય છે, અને એને આપણે સ્ક્રીનના ફ્રન્ટમાં લાવવા માટેનો આજે પ્રયત્ન છે. એવું નથી કે આંગણવાડી વર્કરને ખબર ના હોય જોઈએ, ભલે કદાચ તમારો રોલ ડાયરેક્ટ ન હોય, પણ પ્રત્યક્ષ ન હોય, પણ પરોક્ષ રોલ તો ડેફિનેટલી દરેક વ્યક્તિનો છે. અને મને એવું લાગે કે 4 ચોટલા હોય એ ઓટલા પરિષદ કરે એટલે ઘણી બધી બાબતો આપણી બહાર આવી જાય, અને આપણે એવું કહેવાનું કે આવા સિક્રેટ છે તો એ સિક્રેટ ક્યારેય રહેતી નથી બહેનો દ્વારા. તો મને એવું લાગે છે કે મહિલા એક એવું જૂથ છે જેમાં આંગણવાડી વર્કર, આશાબેન, FAW આવે કે જેના દ્વારા તમે ગમે તે વાત જો કરાવી હોય એ કરાવી શકો. આપણું કોવિડ વેક્સિનેશન, કોવિડમાં આપણે જે પણ કામગીરી એ એક્ઝામ્પલ છે કે કદાચ એ વર્લ્ડ બેસ્ટ એક્ઝામ્પલ છે ઇન્ડિયા માટે. તો આજે આપણે બેઝિકલી આંગણવાડી વર્કરને એટલા માટે ઇન્વાઇટ કર્યા છે કે જેટલું બને એટલું પ્રિવેન્શન કરીએ, મોસ્કિટો બ્રીડ ના થાય, અને નેચરલી મોસ્કિટો જ ના હોય તો ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી. નેચરલી મોસ્કિટો હશે તો એ ઇન્ફેક્ટ થશે ને એ બીજાને કરડશે અને મેલેરિયા ફેલાવશે, એ બધી બાબત છે. પણ મોસ્કિટો જ નહીં હોય તો પછી શું થશે? તો આપણે આજે એ જે વાત કરવાની છે, મોસ્કિટોનું બ્રીડિંગ જ ના થાય, એટલે એડલ્ટ બને પહેલાં જ એનો નાશ થઈ જાય, તો એ બાબતની આપણે વધારે વાત કરવાની છે. બીજું, અર્લી ડાયગ્નોસિસ એન્ડ પ્રોમ્પ્ટ ટ્રીટમેન્ટ, એટલે જેટલું પણ બને એટલું અર્લી વેળાસરનું નિદાન થાય,
એને જલ્દી સારવાર મળી જાય, અને સારવાર મળી જાય તો નેચરલી એ ઇન્ફેક્ટેડ ના રહે, તો પછી ફર્ધર ઇન્ફેક્શન પણ ના ફેલાય. બીજું, મૃત્યુ પણ ના થાય, કારણ કે તમે સારવાર લઈ લીધી છે એટલે મૃત્યુનો દર પણ તમે ઘટાડી શકો. અને બીજું કે એના લક્ષણો રહી જતો રહે, એટલે એને કોઈ લક્ષણો ના રહે, એટલે ફરી પાછું એ કામે લેબરર્સ હોય એને રોજના 500 રૂપિયા મળતા હોય. હવે તમે નોકરી કરવા કે લેબર કરવા, મજૂરી કરવા ના જાઓ તો તમને રોજનો 500 રૂપિયાનો લોસ છે. તો આપણે આ લક્ષણો રહિત કરીને એને વધારે ફરીથી ફ્રેશ કરી, ફરીથી એને ફિટ કરી અને ફરી પાછું એને કામગીરીમાં મોકલી શકીએ છીએ. એટલે આંગણવાડી બહેનોને એક વિનંતી છે કે તમારા કોઈ પણ પ્રશ્નો હોય એક ડાયરી રાખો અને લખતા જજો. અમે છેલ્લી 15થી 30 મિનિટ તમને આપીશું, જેમાં તમે કોઈ પણ તમારો પ્રશ્ન હોય પૂછી શકો છો. બીજી વસ્તુ છે કે મેં તમને પહેલાં EDPTની વાત કરી. ત્રીજું છે કોમ્યુનિટી મોબિલાઇઝેશન, જે તમારો બેઝિકલી રોલ છે. તમે હાઉસ ટુ હાઉસ સર્વે પણ કરો છો, એટલે લોકોથી તમે વધારે જાણીતા છો કે ભાઈ અહીંયા ફીવરનો કેસ છે, તો તમે આશાબેનને જાણ કરો. તો આવી બધી બેઝિક વાતો છે, એ પણ આ બેઝિકલી આ આશય છે. પુરાનાશક એક્ટિવિટી, IEC તમારે કઈ કરવી, સગર્ભા બહેનોની તમે મિટિંગ કરો ત્યારે તમારે શું કરવું, એડોલેસનની મિટિંગ કરો ત્યારે શું કરવું, આ બધા મેટર આજે આપણે કવર કરવાના છીએ. બહુ સુંદર પ્રોગ્રામ છે. મને એવું લાગે છે કે એકદમ એક ચિત્તે બિલકુલ આજુબાજુમાં વાતો કર્યા વગર સાંભળશો તો તમે આ પ્રોગ્રામને એન્જોય પણ કરશો. ઘણી બધી જ્ઞાનસભર વાતો છે, ઘણા બધા વિડીયોઝ પણ છે જે અમે તમને બતાવવાના છીએ. તો મારું પહેલી વાત શરૂ થાય છે કે રાઠોડ સાહેબને હું પ્રશ્ન પૂછું કે મોસ્કિટો જે સાયકલ છે, એ ધારો કે એ ઈંડું મૂકે છે અને એ એડલ્ટ મોસ્કિટો બને છે, એના ટોટલી કેટલા દિવસ હોય છે કે જેને કારણે આપણે પુરાનાશક એક્ટિવિટી કેવી રીતે કરવી. ઇવન આંગણવાડી વર્કર પોતાના ઘરમાં છે, પોતાની આંગણવાડીમાં છે, તો પણ એમાં પણ એને ઘણો બધો ફાયદો થઈ શકે જો આપણે આ બેઝિક નોલેજ મેળવીએ. તો સાહેબ, આ સાયકલ વિશે આ લોકોને વાત કરો કે ઈંડામાંથી મોસ્કિટો જે એડલ્ટ બને એનો ટોટલ પીરિયડ સમયગાળો કેટલાનો હોય છે? ચોક્કસ. તમામનો નમસ્કાર. અને મેડમશ્રીએ બધો ડિટેલમાં પરિચય આપ્યો છે આ પ્રોગ્રામ વિશે. પણ બહેનોશ્રી, તમારો ડાયરેક્ટ રોલ નથી, પણ ઇનડાયરેક્ટલી આપણે આમાં સંકળાયેલા છે બધા. અને તમે લોકો જ્યારે પણ એપેડેમિક જેવી પરિસ્થિતિ આવે છે ત્યારે અમારા સાથે ખભે ખભા મિલાવીને ચાલો છો, અને એના કારણે જ આ આયોજન કર્યું છે. આપણે જ્યારે મચ્છર ઈંડા મૂકે છે અને પછી એમાંથી પુખ્ત મચ્છર થાય છે ત્યાં સુધીનો સમયગાળો એટલે 8 થી 9 દિવસનો સમયગાળો છે. એમાં ઈંડા મૂક્યા પછી 24 કલાક સુધી ઈંડા સ્ટેજમાં જ રહે છે. અને આપ અહીંયા જોઈ લેશો, હું એક ચિત્ર બતાવું છું આપણને. અહીંયા ઈંડા મૂક્યા પછી જે ઈંડા છે નરી આંખે દેખાતા નથી, અને પછી એમાંથી લાર્વાના 4 સ્ટેજ હોય છે. પહેલું સ્ટેજ, બીજું, ત્રીજું ને ચોથું. આ 4 સ્ટેજના લાર્વા બનતા 7 થી 8 દિવસનો સમયગાળો લાગે છે. એટલા માટે તો આશા કાર્યકર બહેનો ઘરે ઘરે દર મંગળવારે અબેટની કામગીરી કરે છે. અને જો અબેટ કોઈ નાખવા ના દે તો 8મા દિવસ પછી એમાં જે પ્યુપા સ્ટેજ બતાવ્યું છે, મેં પ્યુપા સ્ટેજ બની જાય છે. આ એક એવું સ્ટેજ છે કે એના પર કોઈ દવા કે કોઈ અસર થતી નથી, માત્ર પાણી વહેવડાવી દઈએ તો થાય. હવે ચોમાસામાં પાણી વહેવડાવવાની જગ્યા પણ હોતી નથી, એટલે પછી જો 8 દિવસના સ્ટેજમાં જો અબેટ ના નાખવા દે તો એમાંથી 100% એડલ્ટ મચ્છર થાય છે. અને જો મચ્છર થઈ જાય પછી એ દર 3 દિવસે ઈંડા મૂકે છે. અને જો 3 દિવસે ઈંડા મૂકે તો એનો સમયગાળો 30 થી 35 દિવસનું જીવન જીવે છે. તો એમાં દર 3 દિવસે 10 વાર ઈંડા મૂકે, ને એક વાર ઈંડા મૂકે તો મિનિમમ 150 થી 200 ઈંડા હોય છે. એટલે 1500 થી 2000 મચ્છર આપણને ઉત્પત્તિ થાય છે આ એક જ મચ્છર દ્વારા. એટલે મેડમશ્રીએ વાત કરી એ પ્રમાણે ઈંડા પછી લાર્વા પછી એડલ્ટ અને મોસ્કિટો, આ 4 વસ્તુનું આખું જે આપણે ગણિત ગણીએ તો 9 થી 10 દિવસનું છે. પણ ઈંડા પછી સીધા પ્યુપા બને છે એ સમયગાળો 8 થી 9 દિવસનો છે. બહુ સરસ વાત કરી. એટલે આંગણવાડી વર્કર માટે આ થોડો નવો વિષય છે, કારણ કે અમારા આશાબહેનોને તો ટ્રેનિંગમાં પણ આ વાત કરતા હોય છે. આશાબહેનો તો પ્રત્યક્ષ રોલ પણ ઘણો બધો છે. તો મારું કહેવાનો મતલબ એ છે કે એક આંગણવાડી વર્કર કે જે ઘરની સ્ત્રી પણ છે, અને બીજી વસ્તુ કે આંગણવાડી પોતે ચલાવે પણ છે, તો આ જો બેઝિક વાત એને ખબર પડી જાય કે મચ્છર ઈંડું મૂકે છે અને જ્યારે પુખ્ત મચ્છર થાય છે એ વચ્ચે 9 થી 10 દિવસનો ગાળો છે, એ પહેલાં, કારણ કે એ જે પ્યુપા બન્યું એ પહેલાં જ જો તમે એની એક્ટિવિટી કરી નાખો, કારણ કે એકવાર પ્યુપા બની ગયું પછી એના ઉપર તો કશું અસર કરતું જ નથી. તો આપણે લાર્વલ સ્ટેજ એટલે એન્ટી લાર્વલ મેઝર લેવી પડે. તો આ બધી વસ્તુ એવી છે, હું ઘણી બધી વાત અમારા ડૉક્ટર મિત્રોને પણ કહું કે એવું નથી કે આ તમારા પ્રોગ્રામ ચલાવવા માટે કે નોકરી માટે ઉપયોગી છે. કેટલાક પ્રોગ્રામો એવા હોય છે કે જે તમને જીવનની રોજબરોજ જીવનમાં પણ ઉપયોગી હોય છે. દાખલા તરીકે ન્યુટ્રિશનની વાત કરીએ તો બહેનો માટે હંમેશા એ ઉપયોગી હોય છે કે ભાઈ આયન્સ એમાંથી
મળે. એવી જ રીતે આ પણ બાબતો છે એ તમારી ડે ટુ ડે લાઈફમાં કે ભાઈ અગાસીમાં ટાયર પડ્યા છે તો એનો નિકાલ કરવો અથવા એની વસ્તુઓને આપણે યોગ્ય રીતે કાઢી નાખવી, તો એ બધી બેઝિક વાત છે જે આપણા ઘરની પણ વાત છે. એટલે આ નોલેજ મેળવ્યા પછી એવી વાત નથી કે આપણે નોકરીમાં કામ લાગશે, નોકરીમાં તો કામ લાગશે પણ જોડે જોડે તમારા રોજિંદા વ્યવહારમાં પણ કામ લાગશે. એટલે બહુ સરસ વાત કરી રાઠોડ સાહેબે કે આખું જે સાયકલ છે એ સાયકલ જો બરાબર સમજી લઈએ તો આપણને એક્ટિવિટી કરવામાં બહુ જ સરળતા રહે. હવે મારી બીજી વાત એ છે કે 3 ટાઈપના મચ્છર હોય છે અને એ 3 ટાઈપ, કારણ કે વેક્ટરબોર્ન ડિઝીઝમાં મુખ્યત્વે ફેક્ટર જે હોય છે એન્વાયરમેન્ટલ ફેક્ટર હોય છે, વેક્ટર પોતે અને હોસ્ટ એટલે આપણે પોતે, માણસ પોતે. આવી 3 વસ્તુ એ એપિડેમિયોલોજિકલ ટ્રાયડ કહેવાય, જે તમારે સમજવાની જરૂર નથી. પણ પહેલી વસ્તુ એ કે આપણી પોતાની ઇમ્યુનિટી વધારવાની છે, તમારું મચ્છર જોડેનો એક્સપોઝર ઘટાડવાનો છે. તો નેચરલી મચ્છર જ ના કરડે તો પછી કોઈ ઇશ્યુ ઊભો થવાનો જ નથી. તો પહેરેલા કપડાં છે, પછી તમારે કાચબાછાપ અગરબત્તી કે રેપેલિયન્ટ છે કે ધુમાડો છે, કોઈ પણ વસ્તુ કરો કે જેનાથી મચ્છર તમારા કોન્ટેક્ટમાં ન આવવો જોઈએ. તો આ પહેલી વસ્તુ છે. તો મારે તમને એ વાત સમજાવી છે કે એડિસ મચ્છર, ક્યુલેક્સ મચ્છર અને એનોફિલિસ, આ 3 ટાઈપના મચ્છર છે જે તમે સામે જોઈ રહ્યા છો. એડિસ મચ્છર જે છે એ દિવસનો મચ્છર છે, જ્યારે ક્યુલેક્સ અને એનોફિલિસ મચ્છર છે એ રાતના મચ્છર છે, એટલે રાત્રે કરડે છે. પહેલી વસ્તુ બરાબર સમજી લઈએ કે તમે મચ્છરને જોઈને પણ કેટલીક વસ્તુ ડાયગ્નોસ થઈ જાય છે કે એને વ્હાઇટ કલરના ડોટ બહુ જ બ્યુટિફુલ લાગે, વ્હાઇટ કલરના ડોટવાળો મચ્છર હોય એ એડિસનો મચ્છર છે. અને ક્યુલેક્સનો મચ્છર અને આ 2 મચ્છર ઉપર વ્હાઇટ ડોટ નથી હોતા, બ્લેક ડોટ હોય પણ વ્હાઇટ ડોટ નથી હોતા. એટલે પહેલી વસ્તુ એ કે દિવસે જો મચ્છર કરડે તો તમારે સમજી લેવાનું કે એડિસ. હવે ઘણી બધી વાર આપણને એવી ખબર હોય છે કે ગંદુ પાણી હોય ત્યાં જ મચ્છર થાય. આ એક મગજમાં ભ્રમણા છે, બેન ક્યાં ગંદુ પાણી છે તો ક્યાં મચ્છર થવાના છે. તો પહેલી વસ્તુ એ સમજીએ કે ક્યુલેક્સ ભલે ગંદા પાણીમાં પણ ઉછરે પણ એડિસ અને એનોફિલિસ માદા એ યુઝ્યુઅલી ચોખ્ખા જ પાણીમાં ઈંડા મૂકતી હોય છે. એટલે આપણને એમ લાગે કે આ માટલાનું પાણી તો કેટલું ચોખ્ખું હોય તો એની નીચે વળી મચ્છર ક્યાંથી પેદા થાય, પણ એનો બેઝિક નેચર જ એ છે કે ચોખ્ખા પાણીમાં ઈંડા મૂકતા હોય છે. એટલે પહેલી વાત આપણે આ સમજી લઈએ કે એડિસથી ડેન્ગ્યુ થાય છે. ઘણા બધા લોકોને આંગણવાડી વર્કરમાંથી પણ કેટલા લોકોને ડેન્ગ્યુ ફીવર થયો હશે, કેટલા લોકોને મલેરિયા પણ થયો હશે. અને ક્યુલેક્સથી આપણે ફાઇલેરિયાસિસ એટલે હાથી પગા જેવા રોગો થાય કે જેમાં પગ છે એકદમ જાડો થઈ જાય, લિમ્ફેડિનાઇટિસ થાય, એ બધી વસ્તુઓ થાય છે. એટલે પહેલાં આપણે એડિસ, ક્યુલેક્સ અને એનોફિલિસ, પણ એનોફિલિસમાં પણ સાહેબ બહુ ડિટેલમાં વાત કરશે કારણ કે સાહેબને બહુ સરસ આવડે છે. મને કાલે બહુ મજા આવી હતી કે માદા મચ્છરની અંદર અને એડિસ જો ઇન્ફેક્ટેડ ડેન્ગીથી હોય તો એના જે બચ્ચામાં ફિમેલ આવે એ પણ ઇન્ફેક્ટેડ હોય, એ વાત પણ બહુ સરસ કાલે મને જાણવા મળી. તો એ વાત આપણને ડિટેલમાં કહેશે. તો હું સાહેબને રિક્વેસ્ટ કરું કે પહેલાં આપણે આ ટૉપિક જ લીધો છે તો આપણે એ માદા જે મચ્છર છે, મેલેરિયા કેવી રીતે ફેલાવે, કેટલી ટાઈપના મચ્છર હોય, ઘરનો, જંગલનો, ગામનો, એ બધા અલગ અલગ મચ્છર છે. તો એની થોડી કેરેક્ટરિસ્ટિક વિશે સાહેબ આ લોકોને આપણે થોડીક વાત કરીએ. અમારે તમને બહુ એક્સપર્ટ એન્ટામોલોજીસ્ટ નથી બનાવવાના, પણ આપણે બેઝિક વાત ખબર હોય તો આપણે ઘણા બધા પ્રોબ્લેમને સોલ્વ કરી શકીએ. સર, મેડમે સરસ વાત કરી. પહેલું સુખ તે જાતે ન રહે. આ તમારું કામ નથી, પણ આપણે આપણા ઘરમાં ને આપણી આજુબાજુ આ ના થવા દઈએ તો આપણને કોઈ પ્રશ્ન આવશે નહીં. અત્યારનું એક અહીંયા ચિત્ર રજૂ કરું છું. 3 પ્રકારના મચ્છર છે. એક એનોફિલિસ છે, એ મેલેરિયા કરે છે. જે ક્યુલેક્સ છે એ ફાઇલેરિયા કરે છે. અને જે ઉપરની સાઈડ એડિસ બતાવ્યો છે એ ડેન્ગ્યુ ચિકનગુનિયા કરે છે. હવે તમે જુઓ અહીંયા જે મેલેરિયાનો મચ્છર છે સફેદ પાંખવાળો છે, જ્યારે ક્યુલેક્સ મચ્છર એકદમ કાળો છે અને એડિસ એ ચટાપટ ટાઈગર મોસ્કિટો કહીએ છીએ. હવે બહેનો આપણે બધા જ જાણીએ છીએ કે આપણે 8 થી 12 કલાકની ડ્યુટી કરીએ છીએ, જ્યારે મચ્છર 24 કલાકની ડ્યુટી કરે છે. દિવસે કરડે એ એડિસ અને રાત્રે કરડે એ એનોફિલિસ, અને સંધ્યા સમય એટલે સાંજે 5 વાગ્યાથી લઈ 9 વાગ્યા સુધી ક્યુલેક્સ, એટલે 24 કલાક મચ્છર ડ્યુટી કરે. એની સામે આપણે 8 કલાક જ ડ્યુટી કરીએ છીએ. એટલે આપણા કરતાં વધારે કામગીરી કરે છે. એટલે એનાથી આપણે રક્ષણ મેળવવું ખૂબ જરૂરી છે. મેડમ શ્રીએ વાત કરી એ પ્રમાણે હું આપને કહીશ કે એનોફિલિસમાં 423 પ્રકારના મચ્છર છે દુનિયામાં. એમાંથી 423માંથી 9 પ્રકારના મચ્છર મેલેરિયા કરે છે. આપણે ગુજરાતમાં 23 પ્રકારના છે, એમાંથી 3 પ્રકારના જ મચ્છર મેલેરિયા કરે છે. ગામડાનો મચ્છર જુદો છે, જંગલનો જુદો છે અને શહેરનો જુદો છે. અને દરેક મચ્છર કરડવાની ટેવ પણ જુદી છે. ગામડામાં તમને સાંજે 7 વાગ્યાથી કરડે તે રાતે 12 વાગ્યા સુધી કરડે છે, અને સવારે 4 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધી કરડે છે. જ્યારે શહેરમાં રાત્રે 11 વાગ્યા પછી કરડવાનું ચાલુ કરે તો સવારે 8 વાગ્યા સુધી કરડે છે.
અને જે જંગલમાં મચ્છર છે એ 5 વાગે કરડવાનું ચાલુ કરે તો રાત્રે 8 વાગે બંધ કરી દે અને સવારે 5 વાગ્યા સુધી 3 થી 5માં કરડે છે. કારણ કે તમે વિચારો કે ગામડાઓમાં સાંજ પડે બધા નિરાતે સૂઈ જાય છે અને આપણે અહીંયા શહેરમાં જ્યાં સુધી અનુપમા તારક મહેતા ના પતે ત્યાં સુધી લાઇટો ઘરમાં ચાલુ જ હોય, ટીવી ચાલુ હોય, એટલે મચ્છરને કરડવું હોય તો પણ ન કરડી શકે. એટલે એમનો કરડવાનો સમય પણ જુદો જુદો છે. અને દરેક મચ્છર, ગામડાનું મચ્છર જંગલમાં જાય તો ત્યાં મેલેરિયા નથી કરતો, જંગલનો મચ્છર ગામડામાં મેલેરિયા નથી કરતો. એટલે પોતપોતાના વિસ્તારમાં જ આ કામગીરી કરે છે. એટલે મેલેરિયાનો પ્રકાર પણ જુદો જુદો છે અને દરેક જગ્યાએ જુદા જુદા જોવા મળે છે. અહીંયા હું તમને જે ચિત્ર બતાવું છું મચ્છરનું, એને બેઠક પરથી ખ્યાલ આવશે. એ બેઠક પરથી આપણને ખ્યાલ આવવો જોઈએ કે આપણા ઘરમાં બેઠેલો મચ્છર હોય તો પણ આપણને ખ્યાલ આવે કે એ મચ્છર એનોફિલિસ છે, એડિસ છે, ક્યુલેક્સ છે. અહીંયા જુઓ, તમારી આંગણવાડીમાં આવો મચ્છર બેઠેલો અને 45 અંશનો ખૂણો બતાવે, આમ દિવાલ પર ખૂણા પર 45 અંશ હોય તો આપણને ખ્યાલ આવી જાય કે મેલેરિયાનો છે. સીધો સમાંતર બેઠેલો અને કાળો મચ્છર હોય તો ફાઇલેરિયાનો છે. અને જો આવા ચટાપટા જોવા મળે તમને તો એ ડેન્ગ્યુનો મચ્છર છે. એટલે આપણે ખાસ એ ધ્યાન રાખવાનું છે. મચ્છરની ડ્યુટી આપણે 24 કલાકમાં જોઈ લીધી. હવે એની સાથે સાથે એના કેટલાક વિડીયો પણ છે આપણી જોડે, એ પણ મેડમે કહ્યું એ પ્રમાણે બતાવીશું. આપનો રોલ ક્યાં આવે છે કે આપણા ઘરમાં કે ઘરની આજુબાજુમાં ક્યાંય પણ મચ્છર જોવા મળે તો સીધા આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો. લગભગ દરેક બુધવારે એકાદ વાર તો મમતા સેશન આપની આંગણવાડીમાં હોય છે અને એ દરમિયાન આરોગ્યના કર્મચારી આવે ત્યારે તમે એમનું જો ધ્યાન દોરશો તો એમને ખ્યાલ આવશે. આપણી આજુબાજુમાં મચ્છર ઉત્પત્તિ ન થાય, કારણ કે મચ્છરને કોઈ બોર્ડર નથી કે ભાઈ આ બાજુવાળાના ઘરે મચ્છરનું બ્રીડિંગ છે તો આપણે ત્યાં નહીં આવે. આપણે આપણું ઘર ચોખ્ખું રાખીશું, પણ જો બાજુમાં ગંદકી હશે તો ત્યાં પણ એ જોવા મળશે. તો આપણે એને આઈઈસીના પાર્ટ રૂપે કહી શકીશું કે ભાઈ તમે અહીંયા ગંદકી ના કરો, આવી ગંદકી કરવાથી અહીંયા થાય છે. ઘણીવાર અમે ગામડાઓમાં મુલાકાત કરીએ ત્યારે કે ઉકરડામાં મચ્છર થાય છે. ઉકરડામાં મચ્છર ક્યાંય જોવા ના મળે. મચ્છરનું જીવન પાણીમાં જ છે. પાણી હશે તો જ મચ્છર થશે. ઘણીવાર મેં ગામડામાં કે સાહેબ પાણીની ટાંકીમાં જે નળમાં પાણી આવે ને એમાં એવું નથી હોતું. જે કન્ટેનર છે એના અંદર જ બ્રીડિંગ જોવા મળતું હોય છે. મેડમે વાત કરી, જો એનોફિલિસ મચ્છર છે એ પાણીના અંદર છે, પાણી વહેવડાવી દેશો તમે તો એના ઈંડા, લાર્વી બધું મરી જશે. પણ જો એમાં એડિસના ઈંડા હશે અને તમે કન્ટેનર, ટાયર હશે, પ્લાસ્ટિકનું ટાંકો, જો પાણી ઢોળી દીધું અને એને ઘસીને સાફ નહીં કરેલું હોય અને એને મૂકી દેશો અને બીજા વર્ષે એમાં જો પાણી ભરાશે તો જો અંદર ઈંડા ચોંટેલા હશે તો સુકાઈ જાય છે ઈંડા અને પછી ફરીથી પાણી મળે છે ત્યારે ફરીથી જીવતા થાય છે. આવું 3 વર્ષ સુધીમાં ગમે ત્યારે થઈ શકે છે. એટલે એડિસ બહુ ડેન્જર છે. આપણે વિચાર કરીએ કે આપણા ઘરમાં કોઈને ન થાય, પણ ધારો કે એકવાર ઘરમાં કોઈને મેલેરિયા થયો, સરકારી દવાખાને જ આપણે ગયા છીએ, કોઈ પૈસો થયો નથી દવાનો, તે છતાં પણ તમને 15 થી 20 હજારનું નુકસાન છે. કેવી રીતે? હું આપને સમજાવીશ આર્થિક નુકસાન ક્યાં થાય છે. સપોઝ મને મેલેરિયા થયો, હું એક કામદાર છું, હું રોજના 500 રૂપિયા કમાઉં છું, તો મારે મેલેરિયામાં 15 દિવસ તો પથારીમાં રહેવું જ પડશે. મારી પત્ની પણ કામદાર છે તો એ પણ 15 દિવસ મારી જોડે રહેશે. સરકારી દવા મફતમાં જ મળશે. પ્રાઇમાકિન, ક્લોરોકિન, પીએચસીમાંથી ડૉક્ટર આવશે, સીએચસીમાંથી ડૉક્ટર સારવાર કરશે, આરોગ્ય કર્મચારી, આશાબેન, ઇવન આંગણવાડી કાર્યકર બી ડીડીસી તરીકે રોલ કરે છે તો એ પણ આપણને સારવાર મફત આપશે. પણ હું 15 દિવસ મારી નોકરી નહીં જાઉં તો મારા 500 રૂપિયા લેખે મારા 15 દિવસના ગણી લો તમે પૈસા. હવે મને એમાં બેક પેઇન થતું હશે, દુખાવો થતો હશે, ઠંડી ચડતી હોય, વોમિટિંગ થતું હોય તો મારી સારવાર કરવા માટે મારી પત્ની હશે ત્યાં, તો એ પણ 15 દિવસ નહીં જાય. એટલે ઓવરઓલ 30 દિવસ સુધી એક જ વ્યક્તિ 30 દિવસ ના ગયા 500 રૂપિયા લેખે તો 15,000નું નુકસાન થાય છે. એટલે આર્થિક રીતે પણ આપણને ભારણ પડે છે. અને મેલેરિયા એ ગરીબનો રોગ છે, ડેન્ગ્યુ એ બહુ મોટા અમીર માણસનો રોગ છે, કારણ કે ડેન્ગ્યુ ઘરના અંદર જ થાય છે. મેલેરિયાના મચ્છર ઘરની બહાર જોવા મળે છે. એટલે જ્યારે આપની વિઝિટો થતી હોય, ગામમાં ફરતા હોય, આપણે મહિલા સંગઠનની મિટિંગ કરતા હોય, તમે તમારે ત્યાં માતા વાલી આવતા હોય ત્યારે પણ આ તમે પૂરક પોષણના સાથે સાથે આવી વાતો ચોમાસા દરમિયાન કરી શકો છો. ડેન્ગ્યુમાં પણ એવું છે, એકવાર જો તમે ક્યાંક દાખલ કરો તો 30 થી 40 હજાર રૂપિયાનો ખર્ચો થાય છે એમાં, કારણ એમાં પ્રોપર સારવાર નથી. તમને જેવા લક્ષણો દેખાતા હોય એ લક્ષણો પ્રમાણે સારવાર આપવાની છે. આંખનું પેઇન થતું હોય તો આંખની સારવાર કરશે ડૉક્ટર, હાથ પગ દુખતા હોય તો હાથ પગનું થશે. પણ એ જે પ્રકારનો દુખાવો હશે શરીરમાં એ પ્રમાણે સારવાર થશે. મેલેરિયામાં ચોક્કસ સારવાર છે, ક્લોરોક્વિન છે, પ્રાઇમાકિન છે અને ડૉક્ટરો કહે એ પ્રમાણે જ સારવાર લેવાની છે. આપણે જાતે ડૉક્ટર થવાનું નથી. પણ તમારા વિસ્તારમાં ક્યાંય પણ તાવના કેસો જોવા મળે તો તમારે સીધું આરોગ્ય કર્મચારી, MPHW ભાઈ હોય, ANM બેન હોય, અમારી આશા કાર્યકર હોય, એનું સીધું ધ્યાન દોરજો કે આ વિસ્તારમાં બાળકોમાં તાવનું પ્રમાણ જોવા મળ્યું છે અથવા એ બાળક નથી આવ્યા તો એના વાલીને તાવ આવ્યો છે, તો સીધો રોલ તમારો ત્યાં આવે છે.
કારણ કે રોજે રોજ તેડાગર બેન જ્યારે આપણે બાળકોને લેવા જાય તો એને પણ ખ્યાલ આવે છે. ઘરમાં કોઈ પથારીમાં સૂતું હોય તો આપણે પૂછીએ કે ભાઈ કેમ સૂતા છે, તો કે તાવ આવે છે. તો તમે સીધા આશાનો અથવા તો અમારા MPHW ભાઈનો સંપર્ક કરશો તો પણ એ લોહીનો નમૂનો લઈ અને ટ્રીટમેન્ટ આપશે. એટલે આપણો તમારો ડાયરેક્ટ રોલ નથી, પણ ઇનડાયરેક્ટલી તમે આ રીતે હેલ્થમાં મદદ કરી શકો છો. એની સાથે સાથે મેડમે જે વાત કરી એ પ્રમાણે આપણા પોતાની આંગણવાડીમાં તમારે ત્યાં તેલના ડબ્બા આવે છે, પ્લાસ્ટિકના કન્ટેનર હોય તો ઘણીવાર બહેનો ધાબા પર નાખી દેતા હોય છે. તો ખાસ ધ્યાન રાખવાનું છે, અત્યારે ચોમાસું ચાલુ થઈ ગયું, તમારા ધાબામાં ચારે બાજુ પેરાપેટ હશે. જો પેરાપેટમાંથી પાણી બહાર ના નીકળી ગયું હોય તો કચરો ભરાઈ ગયેલો હોય તો પાણી અંદર જમશે, તો એના કારણે ત્યાં બ્લીડિંગ થશે. અને બ્લીડિંગ એમાંથી મચ્છર થશે, નજીકમાં આંગણવાડીના બાળકોનો જ કરડશે. અને એ સિવાય બી તમારા પાણી ધાબામાં પણ જમશે. તો ઘણીવાર સરકારી મકાનમાં ઉપર ચડવાની સીડી ના હોય તો કોઈ એવી વ્યવસ્થા કરી તમને વાગે નહીં, પડી ના જવાય, એનું ધ્યાન રાખી અને તમારું ટેરેસ પણ સાફ કરાવજો, જેથી કરીને પાણીનો ભરાવો થાય નહીં અને મચ્છર ઉત્પત્તિ ન થાય. બહુ સરસ રાઠોડ સાહેબે બહુ સુંદર રીતે છણાવટ કરીને આપણને સમજાવ્યું કે આંગણવાડી લેવલે પણ પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ પણ તમારો ઘણો બધો રોલ આવે છે. મારી એક બીજી વાત એ કહેવી છે કે આપણા કેટલાક હાઈ રિસ્ક ગ્રુપ છે કે જ્યાં વેક્ટર બોર્ન ડિઝીઝમાં બહુ આપણને જેને વલ્નરેબલ પોપ્યુલેશન કહેવાય, એમાં પહેલી જે વ્યક્તિ છે, પહેલું તો આપણે અર્બન એરિયામાં છીએ કે રૂરલમાં છીએ, કોસ્ટલ એરિયામાં છે કે ટ્રાઇબલ એરિયામાં છે, એ રીતે આપણી બધી થોડીક જે વ્યૂહરચના છે થોડીક બદલાતી હોય છે. એટલે થોડી મેનેજમેન્ટ સ્ટ્રેટેજી પણ બદલાતી હોય છે. બીજી વસ્તુ એ છે કે જે હાઈ રિસ્ક ગ્રુપ છે એમાં પ્રેગ્નન્ટ લેડી કે જે તમારી પોતાની લાભાર્થી છે, એ લાભાર્થી તમારી સૌથી ઇમ્પોર્ટન્ટ વલ્નરેબલ ગ્રુપ છે કે જો એને ધારો કે મેલેરિયા થઈ ગયો તો આપણે બહુ જ બધી મુશ્કેલીમાં આવી જઈએ છીએ, કારણ કે એમાં પ્રાઇમાક્વિન તો આપણે આપી શકતા નથી અને ક્લોરોક્વિન આપીએ એમાં પણ એને ઓલરેડી વોમિટિંગ હોય, એમાં ક્લોરોક્વિનમાં વધારો થાય. તો આ બધી વસ્તુઓ પણ આપણે જોવાની છે. બીજું નાનું બાળક છે એ બહુ જ હાઈ રિસ્ક ગ્રુપ છે. ઘણીવાર આપણે બાળકો રખડતા હોય, ફરતા હોય, દોડતા હોય, રમતા હોય, તો એવી સિચ્યુએશન એને ફૂલ પેન્ટ છે, ફૂલ સ્લીવના કપડાં છે, બધું પહેરાવીએ, મોજા પહેરાવીએ તો એવી કારણે મચ્છરનો બાઇટ થતો અટકે છે. બીજું કે એમને ઇમ્પ્રેગ્નેટેડ એટલે દવાની બોળેલી જે મચ્છરદાની છે જે સરકારમાં મફત મળે છે, અને એની વાત પણ સાહેબ થોડી કહેશે, તો એ પણ તમારે મચ્છરદાનીમાં રહે, સૂવાની વ્યવસ્થા એવી રીતે કરવાની છે. અને મફત છે તો એમાં તો કંઈ 1 રૂપિયો તમારે ખર્ચવાનો નથી. ત્રીજું ગ્રુપ ઓલ્ડ એજનું ગ્રુપ છે કે જે તો યુઝ્યુઅલી હાઈ રિસ્ક ગ્રુપમાં જ આવે. અને ચોથું જેને ડાયાબિટીસ છે, હાઇપરટેન્શન, હૃદયની તકલીફો કે બીજા કોઈ કિડનીને કમળાને લગતા રોગો છે, તો એ તો આમાં હાઈ રિસ્ક ગ્રુપ તરીકે જ આવે છે. તો આપણે એ પણ સમજી લીધું કે આ બધી વ્યક્તિઓ હાઈ રિસ્ક ગ્રુપ છે કે જેમાં વેક્ટર બોર્ન ડિઝીઝ કોઈ પણ હોય, ડેન્ગ્યુની વાત કરો, ચિકનગુનિયાની વાત કરો કે મેલેરિયાની વાત કરો, એ બધું હાઈ રિસ્ક જ કહેવાય. તો હવે રાઠોડ સાહેબ એવી વાત છે કે આંગણવાડી વર્કર બહેનો જે છે એ ધારો કે એમને ફીવરનો કેસ થયો છે આજુબાજુમાં, એમને પોતાને સગર્ભા બહેનો મંગળવારે મંગળ ડે ઉજવે છે કે જેમાં બહેનો ઘણી બધી આવતી હોય છે, સગર્ભા બહેનો, તો એ એકચ્યુઅલી કયું આરોગ્ય શિક્ષણ આપે તો જેને કારણે વધારે સારી રીતે આપણે સગર્ભા બહેનોને આ રોગથી બચાવ કરી શકીએ. સર, ખૂબ સરસ મુદ્દો છે. આ પણ મેડમે વાત કરી એ પ્રમાણે ANC બેન એટલે પ્રેગ્નન્ટ લેડી અને ચિલ્ડ્રન બાળક, આ બંને આપણું હાઈ રિસ્ક ગ્રુપમાં આવે છે. આ બંનેને જો મેલેરિયા થાય તો આપણે પ્રાઇમાક્વિન કે જે ગેમેટોસિડલ ડ્રગ છે એ નથી આપી શકતા, અને એના કારણે સતત એના પર વોચ રાખવી પડે છે. અને જો કદાચ એમાં થાય તો બાટલા પણ ચડાવવાની જરૂર પડે છે, અથવા તો સરકારી દવાખાનામાં દાખલ કરવા પડે, પ્રાઇવેટમાં ક્યાંય દાખલ કરીએ તો એની ટ્રીટમેન્ટ મળી રહે છે. ANCને જો કદાચ મેલેરિયા થાય તો એનું HB એટલે લોહ તત્વ ઘટી જાય છે, લોહીમાં જે ઉણપ થાય છે, અને પરિણામે જ્યારે ડિલિવરી થાય છે ત્યારે ઘણીવાર તકલીફો થાય છે. એટલે જ્યારે ANC થાય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે એને મેલેરિયા ના થાય. આમ તો આરોગ્યમાં દર વખતે જ્યારે ANC થાય છે ત્યારે એનું પહેલી વારનું જ નિદાન કરી દેવામાં આવે છે. પહેલી વાર જ્યારે લોહી સ્લાઇડ લેવામાં આવે છે ત્યારે એને ક્લોરોક્વિન આપવામાં આવે છે, અને ક્લોરોક્વિન આપ્યા પછી તરત એને દર મહિને 1 વાર ચકાસણી કરવામાં આવે છે. અને જ્યારે ચકાસણી કરી ત્યારે ક્લોરોક્વિન આપતા નથી, પણ આપના ત્યાં મંગળ દિવસ ફરજિયાત ઉજવાય છે. તો મંગળ દિવસમાં જ્યારે માતાઓ, બહેનો, દીકરીઓ આવતી હોય છે ત્યારે આપણે ખાસ સલાહ સૂચન એ આપવાનું કે બહેનોને મચ્છર કરડવા જોઈએ નહીં, બાળકોને ન કરડવા જોઈએ. બહેનો સ્ટોર રૂમમાં, રસોડામાં રહેતા હોય છે ત્યાં પણ મચ્છર ઉત્પત્તિ ન થાય તેની તકેદારી રાખવી, કારણ કે ઘણીવાર સ્ટોર રૂમમાં પ્રોપર અજવાળું ના હોય. એટલે ત્યાં એવું કહી દેવું આપણે કે ભાઈ લાઇટનો બલ્બ પણ ચાલુ રાખવો. જો લાઇટ ત્યાં હશે, હવા ઉજાસ હશે તો 100% ત્યાં મચ્છર રહેશે નહીં, અને મચ્છર ત્યાં નહીં હોય તો એમને કરડશે નહીં. મચ્છરદાનીમાં સૂવું જોઈએ.
લાંબા ગાળાની મચ્છરદાની અત્યારે રાજ્ય સરકાર દ્વારા દરેકને આપવામાં આવી છે અને કદાચ ના આપે તો પણ આપણે સાદી મચ્છરદાની પણ બજારમાંથી લાવી શકીએ છીએ અને મચ્છરદાનીની કિંમત બહુ નથી, 100 રૂપિયાની આજુબાજુ. તમે મચ્છરદાનીમાં સૂઈ જશો તો તમને પણ મેલેરિયા નહીં થાય અને બાળકને પણ નહીં થાય. એટલે જ્યારે મંગળ દિવસની ઉજવણી થાય ત્યારે આપણે શું ખાવું, શું પીવું, કયા કપડાં પહેરવા, કેવી રીતે રહેવું, કયા પ્રકારની કસરતો, હળવી કસરત કરવી, શું હલનચલન, આ બધું જ આપણે કહીએ છીએ. એની સાથે સાથે પોતાનું હાઇજીન રાખવા માટે આજુબાજુ પાણીનો ભરાવ હોય તો ઘરના વ્યક્તિનું ધ્યાન દોરે, ત્યાં મચ્છર ઉત્પત્તિ ન થાય, અઠવાડિયામાં એકવાર એ પાત્રો સાફ કરે અને પોતાને મચ્છર ન કરડે એના માટે ખાસ તકેદારી રાખે. સંધ્યા સમયે પોતાના ઘરના બારી બારણા બંધ રાખીએ, કારણ કે સાંજના સમયે મચ્છરો આખો દિવસ બહાર હોય પણ લોહી પીવાનો સમય થાય એટલે સાંજે ઘરના અંદર આવતા હોય છે. આપણે સૂઈ જઈએ પછી મચ્છર આપણને કરડ્યા પછી સવારે બહાર નીકળતા હોય છે. એટલે સવારે પણ આવતા હોય ને સાંજે પણ આવતા હોય, સવારે પણ બહાર નીકળે છે. તો એ સમયે સંધ્યા સમયે બારી બારણા આપણે બંધ રાખીએ, લીમડાનો ધુમાડો કરીએ, ગુગળનો ધુમાડો, અત્યારે તો ઘરે ઘરે ગુગળ પણ મળે છે, તો સાંજના સમયે 6, 6:30 વાગે એટલે ગુગળનો ધુમાડો કરી અને દરવાજાની બાજુમાં બહાર મૂકી દઈએ તો ધીમો ધીમો ગુગળનો જો ધુમાડો તો થતો હશે તો પણ એની સ્મેલથી પણ મચ્છરો આવશે નહીં. મચ્છરદાનીનો ઉપયોગ એ બેસ્ટમાં બેસ્ટ છે, કારણ કે અમે ઘણીવાર દાખલા આપીએ છીએ કે ભાઈ મચ્છરદાનીમાં સૂતા હોય તો મચ્છરમાં અંદર સૂતેલાનું રક્ષણ મળે છે અને બહાર સૂતેલા હોય એનું પણ રક્ષણ થાય છે. એટલે દવાવાળી મચ્છરદાની રાજ્ય સરકાર દ્વારા હાઈ-રિસ્ક જિલ્લાઓમાં પણ પૂરી પાડે છે. અમદાવાદ જિલ્લામાં એ આપેલી છે. અમે 17 થી 21 ગામોમાં મચ્છરદાની આપી, પણ જ્યાં મેલેરિયાનું પ્રમાણ વધારે હોય છે ત્યાં આપીએ છીએ. જો આપના ત્યાં મેલેરિયાનું પ્રમાણ નથી પણ ANC બહેનો હોય તો મચ્છરદાનીમાં સૂઈ જશે તો સારામાં સારું એ રહેશે. અને સાંજ સવાર લોબાનનો ધુમાડો કરો, તમે ઘરમાં રિપેલન્ટ વાપરો, કાચવા છાપ અગરબત્તી વાપરો, પણ કદાચ એનાથી કોઈને એલર્જી હોય તો ગુગળના ધુમાડાથી કોઈને એલર્જી થશે નહીં, ધાર્મિકતા પણ વધશે અને એની સાથે સાથે આપણે મચ્છરોથી પણ રક્ષણ મળશે. તો સર, આપણે મંગળ દિવસની વાત કરીએ એવી રીતે શુક્રવાર હોય ત્યારે એડોલેસન્ટ ગર્લ્સ, યુઝ્યુઅલી કિશોરીઓ આવતી હોય છે અને હું ઘણા બધા વર્ષો હેલ્થ ડિપાર્ટમેન્ટમાં રહી ત્યારે મને ચોક્કસ હું એ પ્રોગ્રામ એડોલેસન્ટનો ચલાવતી હતી કે 100 એડોલેસન્ટ ગર્લમાં 72 એટલે પ્રિવિલન્સ રેટ 72% છે. એટલે એને ઓલરેડી એનિમિયા છે અને એ પાંડુ રોગને કારણે એને ઘણી બધી અશક્તિને બધું છે. તો આ સ્પેસિફિક આપણે વેક્ટરબોર્ન ડિઝીઝના સંદર્ભમાં એડોલેસન્ટ ગર્લને શુક્રવારે શું આરોગ્ય શિક્ષણ આપવું જોઈએ? ખૂબ અગત્યનો મુદ્દો છે. આજની કિશોરી આવતા સમયની આપણી માતા બનવાની છે. જો સારી માતા હશે તો તંદુરસ્ત બાળક આપશે, તંદુરસ્ત બાળક આપશે તો ભારતનો નાગરિક પણ તંદુરસ્ત રહેશે. એટલે જ્યારે ANCની વાત કરીએ આપણે, એના પછી દર શુક્રવારે કિશોરી હોય ત્યારે આરોગ્યમાંથી જ એનું HB કરવા આવતા હોય છે. તો HB તો દરેકનું ફરજિયાત કરાવીએ, પણ મેઇનલી મેલેરિયામાં જ્યારે મેલેરિયા થાય છે ત્યારે મેલેરિયાના પેરાસાઇટ RBCના અંદર જ રહેતા હોય છે. કારણ કે WBC છે એ રક્ષણ આપે છે, પ્લેટલેટ ત્રાક આકારના છે, એના અંદર મેલેરિયાના પેરાસાઇટ રહી શકતા નથી. RBC ગોળાકાર છે એટલે એના અંદર મેલેરિયાના પેરાસાઇટ રહે છે. એટલે મેલેરિયાના પેરાસાઇટ RBCના અંદર જાય તો એમનો પોતાનો ખોરાક તરીકે ઇમ્યુનોગ્લોબ્યુલિન છે, એટલે RBCમાંથી જ ઇમ્યુનોગ્લોબ્યુલિન લેશે એટલે ઓટોમેટિક એનું HB ડાઉન થાય છે. જો HB ડાઉન થશે તો ઘણા બધા પ્રશ્નો ઊભા થશે ત્યાં પછી, અને એ ના થાય એના માટે દરેક કિશોરી, અત્યારે ટ્રેન્ડ ચાલે છે બધાને સ્લીવલેસ કપડાં પહેરે, તો આવા ના પહેરવા જોઈએ. હા, અત્યારે ચોમાસું છે, આખી બાયના કપડાં પહેરે, ઓપન જેટલા પાર્ટ રહેતા હોય એના પર રિપેલન્ટ લગાવે, ઘરના અંદર કાચબા છાપ અગરબત્તી વાપરે અને પોતાના ઘરની આજુબાજુનું 100% હાઇજીન વાતાવરણ ચેક કરે અને મચ્છર ઉત્પત્તિ ના થાય એવું કરે. જો મોટા મોટા ટાંકા હોય, હોજ હોય, હવાડા હોય કે જ્યાં દવા ના નાખી શકાય કન્ડિશનમાં હોય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરશે તો ગપ્પી ફિશ પણ મળશે અને એ લોકો ગપ્પી માછલી આપણા ત્યાં મૂકી જશે. તો રોજે રોજ મચ્છર ઈંડા કેટલા 150 મૂકે છે અને ગપ્પી માછલી રોજના 400 થી 500 જેટલા ઈંડાના પોરા બને એ પોરા ખાઈ જતી હોય છે. એટલે આ ગપ્પી માછલી રોજના 400 ખાય, મચ્છર 150 મૂકે, એટલે મચ્છર ઈંડા મૂકવામાં થાકી જશે પણ માછલી એના પોરા ખાવામાં થાકશે નહીં. અને સુંદર હોય છે, કલરવાળી પણ હોય છે, કલર વગરની પણ હોય છે. એટલે જે કલર વગરની ને કલરવાળી હોય એ પણ અંદર મૂકવામાં આવશે તો એના કારણે મચ્છર ઉત્પત્તિ નહીં થાય અને એના કારણે આપણને જે મચ્છરજન્ય રોગો છે એ પણ નહીં થાય અને પરિણામ સ્વરૂપે કિશોરીને જો મેલેરિયા નહીં થાય તો એનું HB પણ સ્ટ્રેન્થન હશે. મેડમે વાત કરી 72% જેટલું આ છે, તો એ 72%ની જગ્યાએ આપણે 100% પોતે સારા HB-વાળી બહેનો મળીને, અને જો આજની કિશોરી આવતા સમયની માતા બને તો એ વખતે પણ એનું લોહ તત્વ એના અંદર સારું હશે તો એનું બાળક પણ તંદુરસ્ત આવશે, શારીરિક રીતે બહુ હેલ્ધી હશે અને તંદુરસ્ત રહેશે. એટલે માનસિક વિકાસ પણ એનો સારો થશે. જો HB ઓછું હોય તો એની મગજ પર બી અસર થતી હોય છે. આ બધું ના થાય એટલે જ્યારે તમે શુક્રવારે આપણે કિશોરીઓની જ્યારે મિટિંગ કરીએ છીએ ત્યારે કિશોરીને લેવાના થતા સારા પગલાંની સાથે
ઘરની આજુબાજુમાં પાણીનો ભરાવો ના થાય, અને પાણીનો ભરાવો થયો તો બળેલું ઓઇલ નાખીએ. હમણાં આપણે એક વિડીયો બતાવીશું તમને કે એમએલઓ કેવી રીતે કરવાનું છે, આરોગ્ય કર્મચારીઓ કરતા હોય છે એ પણ બધું બતાવીશું. અને એના સાથે સાથે એ પોતે હાઇજીનનું ધ્યાન રાખે અને આશા કાર્યકરનો સંપર્ક કરે. લગભગ દરેક આંગણવાડી કાર્યકર જોડે એમના વિસ્તારના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ભાઈનો અને FHW બેનનો નંબર હશે જ. એમનો પણ સંપર્ક કરે કે ભાઈ અમારા વિસ્તારમાં આવું જોવા મળી રહ્યું છે. કદાચ તમે કિશોરી મેળો કરતા હોય અને રોજની 14 કિશોરી આવતી હોય અને 4 કિશોરી આજે નથી આવી, તો એનું પૂછવાનું ભાઈ કેમ નથી આવી, તો કે એને તાવ છે. તો આપણે સીધા આરોગ્ય કર્મચારીને જાણ કરી ભાઈ અહીંયા તાવનું પ્રમાણ છે, તો એ લોકો લોહીનો નમૂનો લેશે, ચકાસણી કરશે. જો મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા નહીં હોય તો વાયરલ હોય તો એ પ્રમાણે ટ્રીટમેન્ટ આપશે, અને એ નહીં હોય તો કદાચ બીજું કોઈ ઇન્ફેક્શન હોય તો પણ એની સારવાર મળશે. કારણ કે હવે કોઈ પણ ડિસીઝમાં પહેલો તાવ આવે છે. નાનું ગુમડું થતું હોય તો પણ પહેલાં તાવ આવે છે, પછી ગુમડું થતું હોય છે આપણને. તો આ બધું ના થાય એટલા માટે પર્સનલ હાઇજીન કેર લેવા માટેનું દર શુક્રવારે તમે 10 થી 15 મિનિટ એમને ફાળવજો. તો તમારી જે કિશોરની વાર્તા કરવાની હોય છે, વાતો કરવાની હોય છે, પૂરક પોષણની વાતો કરવાની હોય છે, એમને પોતાનું એમનું સ્કિલ ડેવલપ કરવા માટેની વાતો કરે, એની સાથે સાથે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા ના થાય એટલે શું કાળજી રાખવાની એ પણ થોડી વાતો કરશો તમે તો આપણને સારામાં સારું પરિણામ મળી રહેશે. બહુ સરસ વાત કરી કે આપણે આંગણવાડી જે કવર કરે છે બેનિફિશિયરી, એમાં એડોલેસન્ટ ગર્લ્સ પણ આવી ગઈ, સગર્ભા બહેનો પણ આવી ગઈ, બાળકો પણ આવી ગયા. એટલે મેજર ગ્રુપ તો બધા એ કવર કરે છે અને એ જ બધા વલ્નરેબલ હાઈ રિસ્ક ગ્રુપ છે. તો મારું કહેવાનો મતલબ એ છે કે જો તમે આટલા ઉપર આટલું સરસ આરોગ્ય શિક્ષણ આપો, આપણે એમને તમને ડૉક્ટર નથી બનાવી દેવા કે તમને એન્ટામોલોજીસ્ટ કે બહુ એક્સપર્ટ નથી બનાવવા, પણ આવી બેઝિક વાત તો કોઈ પણ કંઈ બહુ મોટી રોકેટ સાઇન્સ નથી કે આમાં તમારે આટલું બધું સ્પેશિયલ કરવું પડે. એક સિમ્પલ વાત છે કે જે કોઈ પણ વ્યક્તિ, અભણ વ્યક્તિ પણ કરી શકે. તમે તો એટલા ભણેલા છો તો તમે ચોક્કસ કરી શકો. મારો બીજો એક મુદ્દો એ છે કે લક્ષણો વિશે થોડીક આંગણવાડી વર્કરને ખબર હોવી જોઈએ કે ભાઈ મેલેરિયા થાય તો ઠંડી ચડીને તાવ આવે છે. ઠંડી ચડીને તાવમાંના ડૉક્ટર તરીકે હું કહું કે બીજા 100 કારણ છે, પણ પહેલું કારણ જે છે, જ્યારે આપણને ઉધરસ આવતી હતી ને શરદી થતી હતી ત્યારે કોવિડમાં આપણે પહેલો કોવિડનો ટેસ્ટ કરાવતા હતા. કારણ કે કોમન વસ્તુ જે ચાલતી હોય ત્યારે આપણે પહેલું ડાયગ્નોસિસ કંઈ બહુ સિરિયસ ના મૂકવાનું હોય કે આને ભાઈ ન્યુમોનિયા હશે કે આને કંઈ કેન્સર હશે એવું ના મૂકવાનું હોય. એવી જ રીતે જ્યારે વરસાદની સિઝન ચાલતી હોય અને ઠંડી ચડીને તાવ અને ચારે બાજુ મલેરિયાના મચ્છરો તમને દેખાતા હોય તો પહેલું કારણ મલેરિયા હોય એવું તમારે ચોક્કસપણે વિચારવું પડે. એટલે બ્લડ એનું નિદાન છે, નિદાન બ્લડથી જ થાય, એકલા લક્ષણોથી તો થાય નહીં. આંતરે દિવસે તાવ આવે કારણ કે RBC બ્રેકડાઉન થાય એટલે તરત જ ઠંડી ચડીને તાવ આવે. એ ઠંડીનો પ્રકાર એવો જોરદાર હોય છે કે કોઈ પણ વ્યક્તિને એવું ખબર પડે કે સાલું આને મેલેરિયા છે. મને તો યાદ છે કે પછી 80 વર્ષના માંજી હોય કે 100 વર્ષના હોય એ લોકો કહે કે આને મલેરિયા નથી ને એ વિચારો, કારણ કે એક ટિપિકલ લક્ષણ છે કે જેમાં યુઝ્યુઅલી બધાને ખબર પડી જાય કે આ મેલેરિયા હોય. તો આ પહેલી વસ્તુ બ્લડ ટેસ્ટ કરાવવાની વાત છે. બીજું, ઉલટી ઉપકા થતા હોય છે, શરીર તૂટતું હોય છે, માથું દુખે, કમર દુખે, પિંડીઓ દુખે, આ બધા એના કોમન લક્ષણો છે કે જે આપણને ખબર છે. પણ ડેન્ગ્યુ ફીવર અને મલેરિયા ફીવર એમાં એવું છે કે આમાં આંતરે દિવસે તાવ આવે છે, આમાં રોજ તાવ આવે છે. હાઈ ગ્રેડ ફીવર તો બંનેમાં છે. બીજું કે માથું પણ બંનેમાં દુખે છે, પણ આંખના ડોળામાં એક ટિપિકલ દુખાવો થાય છે જેના ઉપરથી આપણને ખબર પડે કે આને કદાચ ડેન્ગ્યુ હોઈ શકે. અને ડેન્ગ્યુ એ બહુ સિરિયસ કોમ્પ્લિકેશનમાં જતું હોય છે. ઘણીવાર હેમરેજિક ડેન્ગ્યુમાં જાય તો જેને કારણે નાકમાંથી લોહી, શરીરમાં કોઈ પણ જગ્યાએ ઉલટી થવા માંડે, બીજા ભાગોમાંથી લોહી નીકળવા માંડે અને પેશન્ટની એટલી કન્ડિશન સિરિયસ હોય કે મરી પણ શકે. તો આ બધી વસ્તુઓને ધ્યાને લેતા તમારા મગજમાં જો ડેન્ગ્યુ જેવું લાગે તો તરત જ તમારે પેશન્ટને રિફર કરવાનું છે. તમારી આજુબાજુમાં જે પણ CSC, PSC, સબ સેન્ટર જે પણ અવેલેબલ છે એ તમને લોકોને ખબર છે કે અહીંયા મેડિકલ ઓફિસર MBBS છે, એની પાસે એને મોકલીને એમને તાત્કાલિક સારવાર કરાવો. કારણ કે PSCમાં MBBS ડૉક્ટર યુઝ્યુઅલી અવેલેબલ હોય છે અને એને એવું લાગશે કે વધારે ખરાબ છે તો એ CSCમાં રિફર કરશે. પણ તમારો એક લિંક તરીકે એક બહુ જ મેજર જવાબદારી આવે છે કે આપણે તાત્કાલિક એને રિફર કરવું, એટલે જેને કારણે પેશન્ટને મૃત્યુમાંથી તમે ચોક્કસપણે બચાવી શકો. કેટલીક વાર નાની નાની બાબતો છે એમ કરીને આપણે ચલાવતા હોઈએ છીએ અને ટાઈમ પાસ કરતા હોઈએ છીએ અને પછી એટલી સિરિયસ કન્ડિશન થઈ જાય કે ડૉક્ટર કહે તમે બહુ લેટ આવ્યા. એવું ન થવું જોઈએ. ત્રીજી જે વાત છે ચિકનગુનિયા,
ચિકનગુનિયામાં પણ હાઈગ્રેડ ફીવર તો બધામાં કોમન છે, કે જેમાં હાઈગ્રેડ ફીવર આવે તો તમે કહી ના શકો કે આ ફીવર, પણ આ બધાનું એક એક કેરેક્ટર છે જેનાથી તમે ડિફરન્શિએટ કરી શકો. જોઈન્ટ પેઇનની સ્ટીફનેસ એટલી બધી જોરદાર હોય, પેઇન સાથે સ્ટીફનેસ, બેઠા હોય તો ઊભા ના થઈ શકે, ઊભા હોય તો બેઠા ના થઈ શકે, કોઈ વસ્તુ પકડી ના શકે, ચાલી ના શકે, આ એનું ટિપિકલ સિમ્ટમ છે. અને લાંબા ગાળા પછી પણ એ પેઇન રહેતું હોય છે. હા, આનું કેરેક્ટર એ છે કે યુઝ્યુઅલી મૃત્યુ થતું નથી, સિવાય કે એને બીજા કોઈ કોમ્પ્લિકેશનો હૃદયને લગતા કે કંઈ હોય, અને પેલું કાગનું બેસવું ને દાળનું પડવું એમ કરીને ચિકનગુનિયા થયો ને પેશન્ટ મરી ગયું, પણ એકચ્યુઅલી ચિકનગુનિયા પોતે પેશન્ટને મારતો નથી. જ્યારે ડેન્ગ્યુમાં તો ડેફિનેટલી પેશન્ટનું ડેથ થઈ શકે. મેલેરિયામાં પણ જો તમે ફેલ્સીપેરમ મેલેરિયા છે, વાઇવેક્સ છે, એમાં ફેલ્સીપેરમ હોય તો મગજનો તાવ આવે, એન્કેફેલાઇટિસ થાય અને પેશન્ટ સેરિબ્રલ મેલેરિયામાં મરી શકે. એટલે આ બધી વસ્તુ એટલા માટે સાંભળવી જરૂરી છે કે પહેલું તો સ્વ માટે મારો પોતાનો બચાવ હું કેવી રીતે કરું. ચલો, હું ડૉક્ટર નથી, હું આશા નથી, હું FAW નથી, પણ હું આંગણવાડી વર્કર છું, એટલે ક્યાં ને ક્યાં તમે હેલ્થ જોડે જોડાયેલા છો, તો હું મારો પોતાનો બચાવ કેવી રીતે કરી શકું. બીજું, સ્વજનો, મારા સગાવાલા, જેઠાણી, દેરાણી છે, એના ઘરમાં બાળક છે કે વૃદ્ધો છે, એને આવું થાય તો હું કેવી રીતે બચાવી શકું. ત્રીજું, સમુદાયમાં તો તમે લોકો બધા કામ જ કરો છો, એટલે સમુદાયમાં તો પગાર લઈએ છીએ અને કામ કરવાનું છે, એટલે તો કોઈ ઇશ્યુ જ નથી. અને છેલ્લે પછી સમષ્ટિ કલ્યાણ પછી આવે. તો મારો કહેવાનો મતલબ એ છે, સ્વ માટે પણ આ બધું સાંભળી અને સમજવું ખૂબ જરૂરી લાગે છે. એટલે સાહેબને જો આ લક્ષણો વિશે કોઈ વાત હાઇલાઇટ કરવી હોય, કારણ કે ડેન્ગ્યુમાં એવું છે સર કે એકવાર ડેન્ગ્યુ થાય તો ફરીવાર થાય કે નહીં, એ બાબત આંગણવાડી વર્કરને આપણે સમજાવીએ કે ધારો કે મને એકવાર ચિકન પોક્સ નીકળ્યા, જેને આપણે અછબડા કહીએ, એ લાઈફ ટાઈમ ઇમ્યુનિટી આવી ગઈ, એન્ટીબોડી ઉત્પન્ન થયા, પછી મને લાઈફ ટાઈમ નહીં થાય. પણ ડેન્ગ્યુમાં એવું થાય કે નહીં, એવું આ લોકોને આપણે જાણ કરીએ. આપણે ડેન્ગ્યુના 4 પ્રકાર છે: ડેન્ગ્યુ 1, 2, 3 અને 4. જો ડેન્ગ્યુ આપણને એકવાર થઈ ગયો છે તો પછી લાઈફમાં બીજી વાર થતો નથી, પરંતુ આપણને 2, 3 અને 4 થવાની શક્યતા નકારી શકાય નહીં. પણ જો આપણને ડેન્ગ્યુ ટાઈપ એકવાર થયેલો છે, જો બીજી વાર ડેન્ગ્યુ ટાઈપ 2 આપણને થશે તો બહુ ડેન્જર થશે. કારણ કે ડેન્ગ્યુમાં 3 પ્રકારના ડેન્ગ્યુ, એક સાદો ડેન્ગ્યુ છે, એક હેમરેજિક છે અને એક શોક સિન્ડ્રોમ છે. જો સાદો ડેન્ગ્યુ છે, ખાલી તાવ આવે છે, હાથ પગ તૂટે છે, આંખના ડોળા પાછળ દુખે છે અને નોર્મલ સારવાર લેવાથી તે મટી જાય છે. હેમરેજિક ફીવર છે, એમાં આપણને હેમરેજ થાય છે અને એના કારણે નાક, કાન, ગળામાં અને ગુદાના ભાગેથી, આંખના કીકીના સાઈડના પાર્ટમાંથી ત્યાંથી લોહી આવે છે. અને શોક સિન્ડ્રોમમાં માણસ કોમામાં જતો રહે છે. હજુ સુધી આવા કિસ્સા આપણે અહીંયા જોવા મળ્યા નથી, પરંતુ અત્યાર સુધીમાં આપણને ગુજરાતમાં ડેન્ગ્યુ સિરોટાઈપ 2 જોવા મળી રહ્યો છે. એટલે લગભગ 2 થાય છે અને 2માં સાદો ડેન્ગ્યુ હોય છે. પણ ડેન્ગ્યુ એકવાર 2 પ્રકારનો ડેન્ગ્યુ થઈ ગયો બીજા પ્રકારનો, તો પછી 1 અને 3 પ્રકારનો થાય તો એ બહુ ખૂબ જ આપણા માટે સિરિયસ મેટર બની શકે છે. એટલે ઘણીવાર સામાન્ય તાવ આવે 2-3 દિવસ, તો આપણે જનરલી શું કરતા હોઈએ છીએ, પેરાસિટામોલ લઈ આવીએ, બાજુમાંથી દવા લઈ લઈએ. આવું નહીં કરવાનું. ચોમાસા દરમિયાન ખાસ તકેદારી રાખવાની. જો તમને સામાન્ય તાવ લાગે, આજે તાવ આવ્યો છે અને કાલે ઉતરતો નથી, હાઈગ્રેડ ફીવર છે, તો સીધો સરકારી દવાખાનાનો સંપર્ક કરવાનો. એટલે ત્યાં ડૉક્ટર દ્વારા નિદાન થશે અને એની ટ્રીટમેન્ટ થશે, લેબોરેટરી પણ થઈ જશે અને ડેન્ગ્યુ માટે જરૂર જણાય તો આપનું સેમ્પલ લઈ અને જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં મોકલશે અને એ મોકલે છે. અને એ ટેસ્ટ લગભગ બજારમાં તમને 5,000 થી 6,000 રૂપિયાનો છે. એ ટેસ્ટ આપણને ફ્રીમાં થઈ જાય છે અને એ ટેસ્ટનું રિઝલ્ટ 24 થી 48 કલાકમાં આપણને મળી જાય છે. અને જો ડેન્ગ્યુ હોય તો ડૉક્ટર કહે એ પ્રમાણે આપણે સારવાર લેવાની થાય છે. મેડમે બીજી વાત સરસ કહી ચિકનગુનિયાની. એક જ પ્રકારનો મચ્છર છે પણ બંને રોગ કરે છે. ડેન્ગ્યુમાં ડેથ થઈ શકે છે, ચિકનગુનિયામાં ડેથ થતું નથી. પણ ચિકનગુનિયામાં એકવાર બેન્ડિંગ થઈ જાય છે, સાંધા દુખતા થઈ જાય છે, પછી એની અસર લગભગ 6 મહિના સુધી રહે છે. આપણે બેઠવું હોય, ઊભા થવું હોય તો પણ આપણને અસર થાય છે. એ જે મહામારી થઈ 2007માં, ત્યારે મને યાદ છે કે માણસ કામ કરતો હોય અને જો બેસી ગયો તો પછી ઊભો નહોતો થઈ શકતો, એ કન્ડિશન હતી. અત્યારે તો બહુ રિલેપ્સ છે, પણ આ બધા જ કેસોમાં ફ્લુઇડ વધારે વાયરસ છે અને જ્યાં વાયરસનો રોલ આવતો હોય ત્યાં આપણે વિટામિન સી અને ફ્લુઇડ જેટલું લિક્વિડ આપણા શરીરમાં નાખીશું એટલી રાહત રહેશે. પછી પાણી હોય, લીંબુ શરબત હોય, મોસંબીનો શરબત હોય, નારિયેળ પાણી હોય, ઉકાળેલું પાણી વારે વારે પીવું જોઈએ. અને આ બધું કરીશું તો આપણી એની અસર ઓછી થતી હોય છે. ડેન્ગ્યુનો મચ્છર, ચિકનગુનિયાનો મચ્છર ઘરની અંદર જ રહે છે. બહેનોને હું ખાસ જણાવીશ કે તમે તમારી આંગણવાડીમાં જોજો, ઉપરની સાઈડે આપણે 4 વિન્ડો આપીએ છીએ. હવે 4 વિન્ડોમાં માત્ર આપણે ખાલી ગ્લાસ મૂકેલા છે, ક્યાંય મચ્છર જાળી લગાવેલી નથી.
અત્યારે તમને ઘણી બધી ગ્રાન્ટો પણ મળે છે, રિપેરિંગની મળતી હોય છે, કન્ટીજન્સીની મળતી હોય છે, માઇનોર રિપેરિંગની મળતી હોય છે. તો નાની નાની મચ્છર જાળીઓ ત્યાં લગાવડાવી દેજો. બહુ ના હોય તો અંદરની બાજુ વેલ્ક્રો મારીને લગાવી દેજો. કારણ કે જો તમારી આજુબાજુમાં આંગણવાડીની બાજુમાં જગ્યા હોય ત્યાં ઘાસ થતું હોય છે, ત્યાં પક્ષી કુંજ હોય, કોઈ કચરો નાખ્યો હોય, તો નાનું કન્ટેનર પડેલું હશે, પાણીની બોટલ હોય, તૂટી ગયેલો બૂટ હોય, કોઈનું હેલ્મેટ પડેલું હોય, આવી બધી વસ્તુમાં જ્યારે એડિસનું બ્રીડિંગ થાય છે તો એડિસને રહેવા માટે અંદરની વસ્તુ પસંદ કરશે. જો બ્રીડિંગ બાજુમાં હશે તો એ વિન્ડોમાં થઈને અને મચ્છર આંગણવાડીના અંદર જ રહેતું હશે. અને જો આંગણવાડીમાં જ્યારે બાળક આવે તો બાળકને ખ્યાલ આવે ત્યારે કરડે ત્યારે બહુ ડેન્જર થઈ જતું હોય છે. એટલે તમારી જે બારી બારણા છે એમાં ફરજિયાત મચ્છર જાળી હોય એ ખાસ તકેદારી રાખજો. હું પ્રોગ્રામ ઓફિસર હતો 2013થી 2023 સુધી, ત્યાં સુધી જેટલી આંગણવાડીઓ બની છે એ આંગણવાડીઓ ફરજિયાત અંદરની બાજુથી મચ્છરજાળી નખાવાના બહુ પ્રયત્ન કરેલા છે. સ્લાઇડર ગ્લાસ પણ મુકાયેલા છે અને મચ્છરજાળી પણ, મચ્છરજાળીનો સમય કેવો છે 4-5 વર્ષ થાય એટલે નાના કાણા પડી જાય એમાં, એટલે આપણે રિપ્લેસમેન્ટ કરવી પડે. એની કોસ્ટ બહુ હોતી નથી, 40-50 રૂપિયામાં નખાઈ જાય છે. તો આવું કરાવી દેશો તો તમે અને તમારા બાળકો બંને સુરક્ષિત રહેશો ત્યાં. બહુ સરસ સર વાત કરી. મને એવું લાગે છે કે હવે આપણે એકાદ વિડીયો બતાવીએ કે જેને કારણે એ લોકોને વધારે ઇફેક્ટિવ લાવે. ભલે એ વિડીયો થોડો લાંબો છે પણ આપણે જે વાતો કરી, પણ એ પહેલાં સર હોમ વિઝિટ દરમિયાન એબેટની થોડીક વાત કરી લો અને પછી એ વિડીયો બતાવશો તો કદાચ એની એન્ફોર્સમેન્ટ થાય. એબેટવાળી વાત આપણે કરી લઈએ. ભલે એમનો ડાયરેક્ટ રોલ નથી આવતો પણ ક્યાંક એ પોતે પણ સુપરવિઝનમાં આટલું કરાવી શકે એબેટ ને બધું, તો એની વાત પણ આપણે કરી લઈએ સર. તો એબેટ અને પોરાનાશક એક્ટિવિટીની થોડીક વાત એમને કરીએ સર. બહેનો, જ્યારે આજુબાજુ ગામમાં પાણી ભરાયેલું હોય છે, ઘરના અંદર આશાબેન દ્વારા એબેટની કામગીરી કરવામાં આવે છે, પણ જ્યારે બહારની આવું માસમાં જ્યારે ગામડાઓમાં તમે જશો તો રોડ હોય, રોડની બે સાઈડમાં હોય, મોટા મોટા તળાવ ભરાયેલા હોય, જ્યાં પાણીનો ભરાવ થયેલો હોય છે ત્યાં એમએલઓનો છંટકાવ પણ કરવામાં આવે છે. અને એ એમએલઓ અમે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને પૂરું પાડીએ છીએ. ત્યાં આરોગ્ય કર્મચારી, આશાબેન છે અમારી એ, અને વેક્ટર કંટ્રોલ ટીમ, આ 3 વ્યક્તિઓ અમે ત્યાં આપેલા છે. અને એના કારણે ત્યાં એ લોકો નાના નાના બોલ બનાવે છે, બોલ બનાવીને પછી એમાં નાખતા હોય છે. ઘણીવાર ગામડાઓમાં તમે જાઓ તો તમે ત્યાં જશો તો તમને ત્યાં જોવા મળશે કે ખાડા પુરાવી દેવા જોઈએ, પાણી વવડાય, હેન્ડપંપ હોય તો ત્યાંથી પાણી ભરાઈ રહેતું હોય થાળામાંથી, એ વહી જાય તો પણ એમાં બ્લીડિંગ ના થાય, માટીથી પુરાણ કરવું જોઈએ, ગપ્પી ફિશ મૂકવી જોઈએ. આવા નાના નાના એક આઈસીના વિડીયો છે 3-4, એ હું આપને બતાવું છું. એના પરથી પણ આપને આઈડિયા આવશે. અને આપનો રોલ ક્યાં આવશે? આવું કંઈ પણ જગ્યાએ પાણીનો ભરાવો જોવા મળે તો આશાબેન કે આરોગ્ય કર્મચારીને સીધા ફોનથી જાણ કરવાની છે કે ભાઈ આ વિસ્તારમાં પાણી ભરાયું છે, તો તમે કહી શકશો. કારણ કે દરેક ગામમાં 2 થી 3 મિનિમમ આંગણવાડી હોય છે અને દરેક 4-5 ગામ વચ્ચે એક મલ્ટીપર્પઝ વર્કર હોય છે. એટલે તમે તમારા વિસ્તારના આરોગ્ય કર્મચારીનું સીધું ધ્યાન દોરી શકો છો. મચ્છર અને મેલેરિયા ના થાય એના માટે એક નાનો વિડીયો છે, એ આપણે રજૂ કરીએ છીએ. આપ જોશો એટલે ઓટોમેટિક આપણને ખ્યાલ આવી જશે. એ વિડીયો ચાલુ કરતાં પહેલાં એક મુદ્દો ભૂલાઈ જાય પહેલાં હું ચોક્કસ કહી શકું કે જ્યારે પણ આપણે ટ્રીટમેન્ટ લેતા હોઈએ છીએ, પછી ભલે ડૉક્ટર હોય કે મેડિકલ કે નોન મેડિકલ પર્સન હોય, પણ જે દવાનો ડોઝ હોય યુઝવલી પૂરો કરતા નથી. ધારો કે 4 ગોળી લેવાની છે, પ્રાઇવેટમાં તો એ કન્સેપ્ટ જ નથી. અને યુઝવલી લોકો પ્રાઇવેટના જનરલ પ્રેક્ટિશનર કે જે આયુર્વેદિક ડૉક્ટરને એવા હોય છે એ લોકો પાસે જતા હોય છે, જે ઇન્જેક્શનની ડિમાન્ડ વધારે કરતા હોય છે. અને તમે આ મારી વાત બરાબર સાંભળી લો કે અમે બંને ડૉક્ટર છે, મારા હસબન્ડ સર્જન છે ને હું પોતે ગાયનેકોલોજીસ્ટ છું. અમારા પ્રાઇવેટની અંદર પણ લોકો ઇન્જેક્શનનો ક્રેઝ વધારે રાખે, પણ જે વસ્તુ આપણને ડાયજેસ્ટ નથી થતી કે 5 cc તમે ઇન્જેક્શન લો, જે ક્લોરોક્વિનનું ઇન્જેક્શન બહુ જ પેઇનફુલ હોય પહેલું તો એ, અને એમાં 150 મિલીગ્રામ ક્લોરોક્વિન હોય. હવે સાહેબને આપણે પૂછીએ કે એડલ્ટ ડોઝ 600 મિલીગ્રામ એટલે તમારે 4 ગોળી લેવાની હોય, 4 ગોળી લો તો જ આરબીસી બ્રેકડાઉન ઘટે. હવે આવી ડોઝની અંદર ઇમ્પ્રોપર ડોઝમાં બધું જાય, ઇન્જેક્શન પેઇનફુલ હોય, પછી એમાંથી પરુ થાય, એ પછી લાંબુ ડ્રેસિંગ ચાલે. એના કરતાં આજે વાત એટલી સમજી લો કે 4 ક્લોરોક્વિન એટલે 4 જ ક્લોરોક્વિન લેવાની છે. આવા ઇમ્પ્રોપર ડોઝમાં ટ્રીટમેન્ટ લેશો તો તમે રેઝિસ્ટન્ટ ડેવલપ થાય, મજા ના આવે, ક્યોર ના થાય અને મુશ્કેલીના પાર ના રહે. એટલે આ પણ એક મુદ્દો અગત્યનો હતો. પ્રાઇવેટ પાસે જવામાં મને વાંધો નથી, પણ એ લોકોને નેશનલ ગાઈડલાઇન જે મેલેરિયાની છે એના વિશે કોઈ નોલેજ નથી હોતું. અને
પરિણામે આવા 5-5 સીસી ઇન્જેક્શન આપીને પેશન્ટને બહુ જ મુશ્કેલીમાં મૂકતા હોય છે. એટલે આ પણ એક મુદ્દો જોઈ લઈએ અને પછી આપણે આપણો વિડીયો ચાલુ કરીએ સર. ઘણીવાર મેડમ એવું થતું હોય છે કે પ્રાઇવેટમાં જાય એટલે ઇનએડિકેટ ડોઝ મળે છે. જે ડોઝ આપવો એ નથી આપતા, અને પ્રાઇમાકિન તો કોઈ પ્રાઇવેટવાળા આપતા જ નથી. એટલે પ્રાઇમાકિન નહીં મળે એટલે લીવરમાં અમુક મેલેરિયાના પેરાસાઇટ પડી રહ્યા છે, અને 3 મહિનાથી લઈને 3 વર્ષમાં ગમે ત્યારે આવે એટલે ફરીથી ઉથલો મારે છે. એટલે ઘણીવાર ગામડાઓમાં કહેતા હોય છે કે એકવાર મેલેરિયા થાય તો મેલેરિયાનો ઉથલો આવશે. જો તમે સરકારી દવાખાને ક્લોરોક્વિન અને પ્રાઇમાકિન આશા કાર્યકરથી લઈ અને મેડિકલ ઓફિસર જે સૂચવે એ મુજબની સાદો મેલેરિયા હોય તો 14 દિવસની સારવાર છે, ઝેરી મેલેરિયા હોય તો 3 દિવસની સારવાર છે, અને ડૉક્ટરની નિગરાની હેઠળ જ અપાય છે. અને એ પ્રમાણે જો સારવાર લો તો 100% એકવાર મેલેરિયા મટી જશે, બીજી વાર થશે નહીં. પરંતુ જો તમે પૂરેપૂરો ડોઝ નહીં લો, 14 દિવસની સારવાર નહીં લો, અથવા તો પ્રાઇવેટમાં ટ્રીટમેન્ટ કરાવશો તો 100% તમને 3 મહિનાથી લઈ 3 વર્ષમાં ગમે ત્યારે ફરીથી મેલેરિયા થવાની શક્યતા નકારી શકાય નહીં. અને આ બધા જ કેસો એપ્રિલ મેમાં આવતા હોય છે. જ્યારે અમારી જોડે એપ્રિલ મેમાં મેલેરિયાના કેસો આવે ને ત્યારે અમે એની આખી હિસ્ટ્રી લઈએ છીએ કે ભૂતકાળમાં ક્યારે તાવ આવ્યો હતો, કયા દવાખાને ગયા હતા. તો 100% અમને એવું જાણવા મળે કે ભાઈ ગયા વર્ષે તાવ આવ્યો હતો અને મેં ફલાણા BHMS કાં તો DMS MBBS જોડે ટ્રીટમેન્ટ લીધી હતી, અને જો એની ફાઇલ જોઈએ તો એમાં માત્ર ક્લોરોક્વિન જ હોય છે, પ્રાઇમાકિન ક્યાંય લખતા જ નથી. અને પરિણામ સ્વરૂપે આ કેસો રિલેપ્સમાં આવે છે. એટલે મેલેરિયા અને TB આ બંને રોગ એવા છે કે સરકારી દવા ફ્રીમાં મળે છે, અને સરકારી દવા લેવાથી જ મટે છે. બાકી પ્રાઇવેટમાં તમે જશો એ પ્રોપર ડોઝ નહીં આપે, અને જે પ્રમાણે ગણવાની છે એ પ્રમાણે સમજણ નહીં પાડે તો તમને ખર્ચો પણ થશે, તમે દવા પણ લેશો પણ તમે રોગથી મુક્તિ મળશે નહીં. એટલે મેલેરિયા જેવા રોગમાં ફરજિયાત સરકારી દવાખાનાનો જ આગ્રહ રાખવો, અને સરકારી દવાખાનામાંથી જ મફત મળતી સારવાર ભરી લઈ. મફત છે પણ એના જેવી એક પણ દવા નથી. એટલે આપણો રોલ ત્યાં આવે, તમારી આંગણવાડીમાં આવતા તમામ લાભાર્થી તમારી હોમ વિઝિટ દરમિયાન તમે જાઓ ત્યારે ત્યાં પણ કહેવું ભાઈ તાવ આવે તો સરકારી દવાખાને જ જવાનું, અને એ પ્રમાણેની જો તમે IC કરશો તો તમારો રોલ એટલો બધો અગત્યનો છે. અને આંગણવાડી અને આશા કાર્યકર આ બંને જે વાત કરે ને ગામ લોકો 100% માને. 100 માટે અમે ત્યાં આવીને કહીશું ને તો પણ તમને પૂછશે. હું એક દાખલો આપીશ, અમારા PSCનું નામ નથી લેતો. ત્યાં એક કર્મચારી એવું કર્મનિષ્ઠ કામ કરતો હતો કે જ્યારે મેડિકલ ઓફિસર જોડે બધા દવા લખાવવા જાય, પછી દવા લખ્યા પછી જો એક કર્મચારી બહાર ઊભો હોય તો ત્યાંથી દર્દી ત્યાં આવે ને પછી બતાવે કે સાહેબ આ સાહેબે દવા લખી છે બરાબર છે ને. એટલે એની કામગીરી એવી હતી ગામમાં. તમે ગામમાં કોઈ પણનું નામ લો 5000ની વસ્તુવાળું તો પણ એ કર્મચારી એવું કહી દે કે આ ફળિયામાં 4થા નંબરનું મકાન છે. એનું કારણ હતું કે એ હોમ વિઝિટ બુક રેગ્યુલર કરતો હતો. હવે તમે પણ જુઓ, તમારે 2 વાગ્યા પછી હોમ વિઝિટ કરવાની જ હોય છે. ANCની મુલાકાત છે, બાળકની મુલાકાત કરવાની છે, તમારે તો ફોટા પણ પાડવાનો છે. ત્યાં હોમ વિઝિટમાં જઈને ફોટા પાડી પછી અપલોડ કરો છો તમે, તમારું એનું સોફ્ટવેર છે. આ બધું જાઓ ત્યારે ત્યાં થોડી આવી વાતો કરશો ચોમાસા દરમિયાન તો તમે પણ આરોગ્યના સહભાગી બની અને લોકોને મેલેરિયા મુક્ત કરવામાં સારો એવો ફાળો આપી શકશો. આપણે એક નાનો વિડીયો જોઈએ, બાળકોનો બનાવ્યો છે રમૂજ માટેનો. અત્યારે તમે આંગણવાડીમાં હશો તો તમારા બાળકો પણ જોઈ શકશે. અહીં મોટો મચ્છર સિંહ છે મારું નામ. ડંખ મારવા લોહી પીવું ને તાવ લાવવો મારું કામ. લોકો ધ્રુજે તાવ ચડે, લોકો ધ્રુજે તાવ ચડે ને ઉલટી ઉપકા થાય ઘણા. માણસમાં નબળાઈ લાવીને ત્રાસ આપવો મારું કામ. મારી પાસે મોટી ફોજ, મારી પાસે મોટી ફોજ. રાત પડે ને નીકળે રોજ. ઘર ઘરમાં જઈ પીવે લોહી, બચે નહીં એનાથી કોઈ. મારી સેના બહુ જોડાવે, રાજાને પણ હંફાવે. લોકોને માદા પાડે, તાવ લાવે ને શરીર ધ્રુજાવે. અમારા કરડવાથી ફાલ્સીફેરમ એટલે કે ઝેરી મલેરિયા પણ થાય છે, અને એમાં માણસો મરી પણ જાય છે. મચ્છર સિંહ તો ભારે જબરો, એને નાથવો ભારે અઘરો. કોણ કરે આ ભારે કામ, આપું હું એને ઇનામ. મચ્છર સિંહ તો સાવ છે નબળો, એને હરાવો ક્યાં છે અઘરો. તું
છે નાની કુમળી બાળ, મચ્છર સિંગની મજબૂત જાળ. જ્યાં જ્યાં પાણી, જ્યાં ખાબોચિયા, મચ્છર સિંગનો ત્યાં નિવાસ. ક્યાં ક્યાં પહોંચીશ તું એકલી? કહું છું, એ પણ કહું છું. પહેલી વાત, જો તાવ આવે તો લોહીની તપાસ કરાવવી, અને મેલેરિયા હોય તો ક્લોરોફિલની ગોળી લેવી. અને બીજી વાત, આમાંનું કઈ ના થાય જો પાણી રાખો ઢાંકી, બારી બારણા બંધ રાખવા, મચ્છરદાની પાકી. ખાબોચિયામાં તેલ નાખવું, પોરા ભક્ષક મચ્છી નાખવી. અરે મચ્છર સિંગની ફોજને આવો સૌએ મળીને કાઢીએ હાકી. વાત તો સાચી છે. કોઈ પણ તાવ મેલેરિયા હોઈ શકે છે. ઝેરી મેલેરિયા જીવલેણ પણ નીવડી શકે છે અને મચ્છરથી થાય છે. અને જો મચ્છર જ ના હોય તો મેલેરિયા ક્યાંથી થશે હે? તમારી બધી જ વાત સાચી, પણ પહેલા તો મને એમ કહો કે આ પોરાભક્ષક ગપ્પી માછલીઓ મળે ક્યાંથી, અને લોહીની તપાસ કરાવવાની ક્યાં, ને ક્લોરોક્વિનની ગોળીઓ મળે ક્યાંથી? બેટા, એમાં તારો વાંક નથી. આપણે બધા જ અધૂરી માહિતીના શિકાર બન્યા છે. પણ ચિંતા નહીં, હું આપું ને તમને લોકોને પૂરી માહિતી. પોરાભક્ષક ગપ્પી માછલીઓ કોઈ પણ સરકારી કેન્દ્રમાંથી મળે છે. તમારા ઘરની આસપાસ જળાશયોમાં કે ફુવારાઓમાં પાણી ભરાઈ રહેતું હોય તો એમાં માછલીઓ રાખવી જ જોઈએ. જો તમને તાવ આવતો હોય તો કોઈ પણ આરોગ્ય કેન્દ્રમાં જઈ અને લોહીની તપાસ કરાવવી જ જોઈએ. અને જો મેલેરિયા કે ઝેરી મેલેરિયા હોય તો એની નિયમિત સારવાર લઈને સાજા થઈ જવું જ જોઈએ. મેલેરિયા નિયંત્રણનું અભિયાન સરકારે તમારા માટે ઉપાડ્યું છે. ખૂબ જ સુંદર વિડીયો અને નાના બાળકોને ગમે એવો. અને મને એમ થાય કે આટલા નાના બાળકોએ આટલો સુંદર રોલ પ્લે કરી અને આટલો સુંદર વિડીયો બનાવ્યો, ખરેખર અભિનંદનને પાત્ર છે. હવે જે વાત કરવાની છે સાહેબ, કે આંગણવાડી વર્કર જે છે એ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ માટે જાય છે, તો એબેટ અને આપણે જે વાત કરવા માંગીએ છીએ એની થોડીક વાત કરીએ અને પછી આપણે પેલો વિડીયો બતાવીશું કે જે ફાઇનલ રિપોર્ટ છે કે જેમાં આપણને બધી જ વસ્તુ એમાં કવર થઈ જશે. તો એબેટ વિશે થોડીક વાત કરીએ અને એમપીઓ વિશે થોડીક વાત કરીએ સર, એમએલઓ વિશે. સરસ વાત થઈ. હવે એમએલઓ અને અબેટ અને ડાયફ્લુબેન્ઝોન આ 3 પ્રકારની દવાનો આપણે ઉપયોગ કરીએ છીએ. હવે અબેટ છે ને એ ઘરની અંદર, એટલે કે આપણે જે પાણી વાપરવા માટે ઉપયોગ કરીએ છીએ, કે સપોઝ કપડાં ધોવા માટે, પશુને પીવા માટે, ઘરમાં કચરા પોતા કરવા માટે, એ બધા જ પાણીમાં અબેટ નાખવાનું છે. સિવાય પીવાના પાણીમાં. પીવાના પાણીમાં ક્યાંય અબેટ નાખવાનું નથી, કારણ કે પીવાનું પાણી આપણે રોજે રોજ સાફ કરીએ જ છીએ. જે કન્ટેનર અથવા તો જે પાત્ર રોજે રોજ સાફ નથી કરતા એના અંદર આપણે અબેટ નાખવાનું છે. અને દર મંગળવારે આશાબહેનો અબેટ નાખે છે. એનો પ્રોપર ડોઝ કેવી રીતે બનાવવો એ પણ આશાબહેનોને આરોગ્ય કર્મચારી મારફતે શીખવાડવામાં આવી રહ્યું છે. રોજે રોજ શીખવાડે છે. દર શનિવારે મિટિંગ હોય છે. એમાં પણ જો કોઈને મૂંઝવણ હોય તો એનું પણ સજેશન આપી અને મૂંઝવણ દૂર કરવામાં આવે છે. એની સાથે સાથે બહાર ભરેલા પાણીમાં આપણે એમએલઓ છાંટીએ છીએ. જ્યાં પાણી ભરાઈ જ રહેવાનું છે, કોઈ કામનું નથી. ઘરની બહાર, ગામની બહાર નીકળતા નાના નાના ખાડા ખાબોચિયા છે એમાં. પણ કોઈ અવાવરું જગ્યા હોય કે જ્યાં સતત પાણી ભરાવાનું છે, 15-20 દિવસ સુધી પાણી નીકળી શકે એવી કન્ડિશનમાં નથી, ત્યાં આપણે ડાયફ્લુબેન્ઝોની નામની દવા છાંટીએ છીએ. અને એના માટે આપણે વેક્ટર કંટ્રોલ ટીમ સરકાર આપે છે અને માણસો રાખી એમને રોજે રોજ 400 રૂપિયા જેટલું મહેનતાણું મળે છે. અને પછી એના પંપ દ્વારા, જે ખેતીમાં વાપરીએ છીએ એવો પંપ છે, એ પંપથી આપણે એનો દવા છંટકાવ કરીએ છીએ. એટલે જ્યારે પણ બહેનો તમે હોમ વિઝિટમાં જાઓ ત્યારે તમારો રોલ શું આવશે? ખાલી પૂછવાનું, ભાઈ આરોગ્યમાંથી મંગળવારે બહેનો આવે છે તો દવા નાખે, તમે નાખવા દો છો? અને જો ના નાખવાનું કહે તો ખાસ તમારે ભાર મૂકવાનો છે, એ નાખવા દેવું. ઘણીવાર કેવું છે, મોટા મોટા હવાડા હોય, ગોળ ટાંકી હોય છે, ચોરસ ટાંકી હોય, તો પશુને પાણી પાતા હોય છે આ લોકો. તો કે દવા નાખે તો પશુને કંઈ પણ થાય. પશુનામાં કશું જ ના થાય. મચ્છરની સાઇઝ કેટલી નાની છે, એ મચ્છરની લાર્વી મારવા માટેની દવા છે આ. કદાચ કોઈ માણસ અથવા તો એમાં દવા નાખી હોય ને કોઈ ભૂલથી કોગળો કરી જાય તો પણ કશું થતું નથી. એટલે પશુને તો કંઈ થવાનું જ નથી. પણ ઘણીવાર જે લોકો હોય છે, જે પોતાના પશુનો ના થાય એના માટે આવી વાતો કરતા હોય છે. હું મારા જિલ્લાની વાત કરું, અમદાવાદ જિલ્લામાં, તો બાવળા સાઈડ અમે જઈએ ને તો ત્યાં મોટા મોટા વાડા બનાવેલા છે અને એમાં મચ્છરદાનીના અંદર જ પશુને રાખે છે. અમે પૂછીએ કે તમે શામાં સૂઈ જાઓ છો? તો કે ના, અમે ખુલ્લામાં.
ત્યારે અમે એમને કહીએ છીએ કે ભાઈ મચ્છરદાનીમાં તમારે સૂવાનું છે, પશુ એક સમય માટે નહીં હોય તો પણ ચાલશે. તો કે ના સાહેબ, એને ડોહા કરડે ને તો દૂધ ઓછું આપે છે. પછી એમને સમજણ પડી, જો તમને એક મચ્છર, એ આ લોકો ત્યાંની ભાષામાં ડોહા કહેતા હોય છે, જો ડોહા કહેશે ને એ ડોહો કરડશે તમને તો તમને 15-20 હજારનું નુકસાન આવશે, અને જો ડેન્ગ્યુનો હશે તો 40 હજારનું નુકસાન આવશે. આવી સમજણો પાડી, ખાટલા પરિષદો કરી, ભવાઈ નાટકના પ્રોગ્રામો કર્યા, ત્યારે એમનામાં જાગૃતતા આવી છે, અને અત્યારે એ પણ લોકો મચ્છરદાનીમાં સૂવે છે. તો જ્યારે પણ તમે હોમ વિઝિટ કરો ત્યારે ખાસ કહેવાનું છે કે મંગળવારે જ્યારે આશા કાર્યકર બહેનો ઘરે ઘરે દવા નાખવા આવે છે તો ફરજિયાત અત્યારે ચોમાસા પૂરતી તો નાખવા દેજો. એનાથી પશુને કોઈ નુકસાન થતું નથી. આપણે વાપરવાનું પાણી રાખીએ એમાં પણ નુકસાન થતું નથી. અને જો કદાચ તમારે કાયમી પાણીનો ભરાવ રહેતો હોય, 10,000 15,000 લીટરનું ટાંકું હોય અને રોજે રોજ પાણી એડ થતું હોય, એમાંથી થોડું લેવાતું હોય, પાણી સતત ભરેલું જ રહેતું હોય, તો એના અંદર ગપ્પી માછલી મુકાવી દેજો. તો તમે આરોગ્ય કર્મચારીને કહેશો તો એ પણ ત્યાં લાઈન મૂકી દેશે. તો એ માછલી હશે તો પણ રોજે રોજ પૂરા ખાઈ જશે. આપણે એ સિવાયની એમએલઓની કામગીરી કેવી રીતે કરવી એનો નાનો એક વિડીયો આપણે બતાવીએ છીએ, અને આમાં તમે પણ સહભાગી થઈ શકો છો. નમસ્કાર મિત્રો, મોસ્કિટો લાર્વિસિડલ ઓઇલ એમએલઓની કામગીરી કરવા માટે સૌપ્રથમ કોટનના બોલ બનાવેલા જે કોટનના બોલ છે એને એક પાત્રમાં એમએલઓ એડ કરીને ડૂબાડેલા રાખવા. ચોમાસાની ઋતુમાં જ્યાં 7 દિવસથી વધારે અથવા તો કાયમી ખાડા ખાબોચિયા ભરાયેલા રહેતા હોય, પાણીનો સંગ્રહ થતો હોય, તેવી જગ્યાએ એમએલઓનું ડાયરેક્ટ છંટકાવ કરવું. ડાયરેક્ટ છંટકાવ કરવાથી ખાડા ખાબોચિયામાં જે પાણી ભરાયેલું છે તેના પર એક સ્તર તૈયાર થશે, જેના લીધે પાણીની અંદર રહેલા મચ્છરના પોરાનો નાશ થાય છે. એમએલઓનો છંટકાવ કર્યા બાદ વિડીયોમાં જોઈ શકાય એ રીતે પાણી પર એક લેયર બને છે, સ્તર થાય છે, જેના લીધે મચ્છર ઉપર બેસી શકતા નથી, ઈંડા મૂકી શકતા નથી, અને ખાડો ખાબોચિયામાં રહેલ મચ્છરના લાર્વી નાશ પામે છે. જો આપણી પાસે એમએલઓ ના હોય સ્ટોકમાં તો બળેલા ઓઇલનો છંટકાવ કરી શકીએ છીએ. બળેલું ઓઇલ પણ એમએલઓ જેવું જ કામ કરે છે. હવે આપણે અગાઉ જે કોટનના બોલ બનાવેલા હતા, એમએલઓમાં ડુબાડીને જે રાખેલા હતા, એનો ઉપયોગ ખુલ્લી મોટી જગ્યા કે જ્યાં આપણે પહોંચી શકતા નથી એવી જગ્યાએ, ખુલ્લી મોટી જગ્યામાં પાણી ભરાયેલ હોય તો બનાવેલ બોલ દ્વારા એનો આપણે થ્રો કરી મોટી જગ્યાને કવર કરી શકીએ છીએ, અને જેના લીધે મચ્છરનો ઉપદ્રવ થતો અટકાવી શકીએ છીએ. બનાવેલા બોલને મોટી જગ્યા કવર કરવા માટે વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ બોલને થ્રો કરીને ફેંકવા, જેથી મોટી જગ્યાને આપણે કવર કરી શકીએ છીએ. અગાઉ જોયું એ પ્રમાણે અહીંયા પણ બોલને થ્રો કરીએ તો પાણી પર એક લેયર જમા થશે, જેના લીધે મચ્છરનો ઉપદ્રવ થતો આપણે અટકાવી શકીએ છીએ અને મલેરિયાથી આપણે બચી શકીએ છીએ. આભાર. આપણે જોયું આ એમએલઓનો છંટકાવ કર્યા પછી એક લેયર બની જાય છે પાણી ઉપર. એના કારણે શું થાય, મચ્છર જે ઈંડા મૂકશે અને પછી લાર્વી અને હવા લેવા માટે આવે છે. જ્યારે હવા લેવા આવશે એટલે એક લેયર બની ગયું છે. આપણે ઘરમાં દૂધ ગરમ કરીએ છીએ અને ઉપર મલાઈ તોર બાજી જાય છે ને એવું લેયર થઈ જશે, એટલે લાર્વી એની હવા લઈ શકતી નથી, અને હવા નહીં લે એટલે લાર્વી ઓટોમેટિક મરી જાય છે. હવે આપણે આ જે જોયું એમાં બધા જ ગંદા પાણીના મચ્છર એટલે ક્યુલેક્સ મોસ્કિટો થાય છે. એ મચ્છરથી આપણને રોગ નહીં થાય, પણ ન્યુસન્સ મોસ્કિટો છે, આપણને કરડશે. સાંજે 5 વાગે તમે ઘરની બહાર બેઠા હશો તો પણ તમને કરડશે. એટલે ન્યુસન્સ મોસ્કિટો તરીકે એ રોલ કરે છે. એટલે મચ્છરની જે ફરિયાદો આવશે એ આવા ગંદા પાણીમાં થતા મચ્છરની ફરિયાદ છે. નહીંતર મેલેરિયા અને ડેન્ગ્યુનો મચ્છર આપણને કરડીને જાય એ પણ આપણને ખ્યાલ આવતો નથી. હવે આપણે એક નાનો અમથો એક બીજો વિડીયો, સરસ વિડીયો છે એ જોઈએ છે. એના પરથી તમને આખું ચિત્ર ખ્યાલ આવશે. એટલે જ્યારે પણ આપ ફિલ્ડ વિઝિટમાં જાઓ,
હોમ વિઝિટ કરો આપની, ત્યારે આના પરથી આપણને જે લાગે આઈસીના પાર્ટ રૂપે આપણે ઘરના માલિકને અથવા તો કિશોરીને, ANC માતાને અને તમારા જે લાભાર્થી છે એની જોડે આપણે ચર્ચા કરીશું. અને જ્યારે તમારે ત્યાં સ્ટોક આવે છે, સ્ટોકનું વિતરણ કરતા હોય ત્યારે માતા બાલ શક્તિ હોય છે, કિશોરી શક્તિ હોય છે, આ બધી જ્યારે વિતરણ કરીએ છીએ એ વખતે એક 15 મિનિટની આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચાના આધારે જો તમે કહેશો તો આનું પરિણામ એક સાથે સુંદર આપણને મળશે. આખા રાજ્યમાં જો એક સાથે આ કામગીરી થશે. મેલેરિયા એલિમિનેશન પ્રોગ્રામ અત્યારે અસ્તિત્વમાં છે. 2027માં એલિમિનેશન કરવાનું છે. 2030માં આપણે જાહેરાત કરીશું કે મેલેરિયા મુક્ત થઈ ગયું ગુજરાત, મેલેરિયા મુક્ત ભારત થઈ ગયું. તો એમાં પણ તમારો આ સિંહ ફાળો રહેશે. ચોમાસાની ઋતુ આવતા જ કાળઝાળ ગરમીમાંથી રાહત તો મળે છે, પરંતુ વાહકજન્ય રોગોનું જોખમ પણ વધે છે. કાળજી અને સાવધાની રાખીને તમે તમારી જાતને અને તમારા પરિવારને આ રોગોથી બચાવી શકો છો. મચ્છર આપણા ઘરની અંદર તથા આજુબાજુમાં ભરાયેલ ચોખ્ખા પાણીમાં જ થાય છે. આથી દર અઠવાડિયે આપણા ઘરમાં તમામ પાણીના પાત્રો જેવા કે ટાંકી, પીપ, માટલા, કેરબા વગેરે ખાલી કરીને ઘસીને સાફ કરી સૂર્યપ્રકાશમાં સૂકવી ત્યારબાદ જ નવું પાણી ભરીએ. દરેક પાણી ભરેલા પાત્રોને હવાચુસ્ત ઢાંકણ વડે ઢાંકીને રાખીએ. ઘરની આસપાસ તથા છત પર પડેલ ભંગાર જેવા કે ટાયર, ફૂલ છોડના કુંડા, જૂના ડબ્બા, નાળિયેરના કાચલા, ડિસ્પોઝેબલ કપ અથવા અન્ય કોઈ પણ ચીજ વસ્તુ કે જેમાં પાણી ભરાઈ રહેતું હોય તેનો નાશ કરીએ. ફ્રીજની ટ્રે, કુલર વગેરે પાત્રો નિયમિત સાફ કરીએ. વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલ ગટરની સમયાંતરે સફાઈ કરી ત્યાં પાણી ભરાય નહીં તેની તકેદારી રાખવી. હંમેશા મચ્છરદાનીમાં જ સૂવાનો આગ્રહ રાખવો. ઇલેક્ટ્રિક મોસ્કિટો રેકેટ, કોઇલ કે અન્ય મચ્છર પ્રતિરોધક વેપોરાઇઝરનો ઉપયોગ કરી મચ્છરોના કરડવાથી બચીએ. નિયમિતપણે ઘન કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવી. તાવ જેવા લક્ષણો જણાય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો. હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી માટે આરોગ્ય કર્મચારી આપના ઘરની મુલાકાતે આવે ત્યારે પૂરતો સાથ અને સહકાર આપવો. વાહકજન્ય રોગો સામેની લડાઈ એ આપણા સૌની જવાબદારી છે. બનો સમજદાર, વાહકજન્ય રોગો સામે લડવા થાવ તૈયાર. ખૂબ સુંદર વાત કરી. અને આ જ વિડીયો અમે તમારા દરેક ગ્રુપમાં શેર કરીશું. એટલે તમે જ્યારે તમારે ત્યાં કિશોરીઓ આવે, માતાઓ આવે, બાળકો આવે, જો તમારું કોઈ ગ્રુપ ચાલતું હોય તો એના પર મૂકી શકો છો. કારણ કે આ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરેલો વિડીયો છે. એટલે એમાં આપણે 100% આપણને આની કામગીરી અને આ આઈસી કરશો આપ તો આપના કારણે મચ્છરજન્ય રોગોમાં આપણે નોંધપાત્ર ઘટાડો કરી શકીશું અને એનું પરિણામ પણ આપણને સારું મળશે. આશા કાર્યકર છે, આંગણવાડી વર્કર છે, ANM બેન છે અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર છે. આ 4 જણાની ટીમ છે કે જે આપણે પોલિયો જેવા પ્રોગ્રામમાં પણ હળીમળીને કામ કરીએ છીએ. તો એની સાથે સાથે અત્યારે ચોમાસા દરમિયાન પણ આ કામગીરી કરીએ તો ખૂબ આપણને ફાયદો થશે. અત્યારે ઘણી જગ્યાએ આંગણવાડીના મકાનો પણ બનતા હશે. તે મકાનો બને તેમાં પાણીનો છંટકાવ થતો હશે, નાની એક કુંડી બનાવેલી હશે, એના અંદર પણ બ્લીડિંગ ના થાય એની પણ તકેદારી રાખજો. અને આપણા આંગણવાડીના અને આપણા ઘરની આજુબાજુ ક્યાંય મચ્છર ઉત્પત્તિ ન થાય એવી જગ્યાઓની ચકાસણી કરી અને જો આવું થતું હોય તો પણ આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરશો તમે. સરપંચનું ધ્યાન દોરવાનું અને આંગણવાડી કાર્યકરના આશા આ બંને જ્યારે વાત કરશે તો 100% આશા અને આંગણવાડીનું કીધું સરપંચ કરશે. તલાટીનું ધ્યાન દોરવું કે ભાઈ અહીંયા પાણીનો ભરાવો થયો છે, મચ્છર ઉત્પત્તિ થઈ શકે, ગંદકી થઈ છે, રોગચાળો થાય તો તમે ત્યાં નાબૂદ કરાવો તો એ પણ કરશે. અને આરોગ્ય કર્મચારીનું પણ આપ ધ્યાન દોરજો. અને આવું દોર્યા પછી પણ જો કામગીરી ન થાય તો તમે તમારા CDPO મારફતે જિલ્લામાં પણ ધ્યાન દોરી શકો છો. તો જિલ્લામાંથી જે તે અધિકારી સરપંચ તલાટીનું ધ્યાન દોરીને આ કામગીરી કરાવશે. ઇન શોર્ટ, આપનો રોલ સીધો નથી પણ આડકતરી રીતે આપ આ કામગીરીમાં ચોખ્ખી 100% મદદ કરી શકો છો. અને મદદના આશયથી જ આજનો સેટકોમ અમે રાખવામાં આવેલો છે. આંગણવાડી પણ એક એવું યુનિટ છે કે જે યુઝ્યુઅલી હેલ્થ ડિપાર્ટમેન્ટ જોડે ડાયરેક્ટલી જોડાયેલું છે. એની દરેક ઇસ્યુ જોડે હેલ્થ જોડે ડિસ્કશન થાય જ છે. અને એક તબક્કો તો એવો હતો કે ICDS અને હેલ્થ ડિપાર્ટમેન્ટ એક જ હતું. પછી સમયાંતરે ICDSને સેપરેટ કરવામાં આવ્યું. એટલે તમે અમારા હેલ્થ ડિપાર્ટમેન્ટના બહુ જ અગત્યના પાર્ટ જ છો અને ઘણો બધો રોલ તમે ભજવી શકો છો. તો આ જે આખી વસ્તુઓ તમે સાંભળી, એ નાની નાની બાબતો જે તમે ડાયરીમાં નોટ કરી છે અને સાહેબ કહે છે એ પ્રમાણે આ સુંદર વિડીયો પણ તમને શેર કરવામાં આવશે. એ તમારી કિશોરીઓ જોડે, તમારી સગર્ભાબેન જોડે, ગામે ગામ હેલ્થ વિઝિટો તમે હાઉસ વિઝિટ કરતા હોય ત્યારે તમે એનો ઉપયોગ કરી શકો છો. આખી જિંદગી પડછાયો શોધવામાં કાઢી નાખી, નમેલી ડાળીઓને પોતાના હાથે જ વાઢી નાખી. આપણી આખી જિંદગીની સફર એવી હોય છે કે આપણે
હેલ્થ માટે ફાંફા મારતા હોઈએ છીએ કે આવું કરીએ તો આપણે હેલ્ધી રહીએ, પણ નમેલી ડાળીઓ છે, દાખલા તરીકે આ પાણી સાફ કરવાની વાત છે, નમેલી ડાળી છે, આપણે એબેટ કામગીરી કરવી છે કે આપણે વાસણો ચોખ્ખા કરીને એને ડ્રાય ડે ઉજવવાનો છે, તો એ બધી નમેલી ડાળીઓ છે એને પોતાના જ હાથે વાઢવાનું. ખાસ કરીને સૌરાષ્ટ્ર એરિયાની અંદર જ્યાં પાણીની પુષ્કળ તંગી છે. જો કે છેલ્લા કેટલા વર્ષોથી વરસાદનું પ્રમાણ ઘણું સારું છે, પણ એ પાણીની કમી હોય એટલે નેચરલી બધું પાણી ભરી રાખે, અને એ સ્ટોરેજને કારણે જે બધા ઇસ્યુ ઊભા થાય છે એમાં ઘણી બધી જગ્યાએ સાહેબે તો જોયું છે, પણ મેં ખુદે જોયું છે કે માટલાની નીચે જેના ઉપર માટલું મૂકીએ ત્યાં ઘણા બધા લાર્વા જોવા મળેલા છે. તો આપણે દર 5 દિવસે 6 દિવસે એને સાફ કરી અને ડ્રાય ડે સેલિબ્રેશન કરીએ. ટાંકીઓ છે, માટલા છે, બધાને વ્યવસ્થિત રીતે સાફ કરવાની વાત છે. સાહેબે કીધું કે ઈંડા પાછા 3 વર્ષે જીવિત થાય. આ તો કેવી બધી બાબત કહેવાય. તો આપણે એને બરાબર કૂચા વડે, નાળિયેરના કૂચા વડે સાફ કરવું જોઈએ, જેને કારણે ઈંડાનો પણ નાશ થવો જોઈએ, અને ડાયરેક્ટ સૂર્યપ્રકાશ હોય એટલે પછી બધા ઈંડા મરી જાય. તો જે ટોલ ફ્રી નંબર છે 1800-233-4455 એ તમારો ટોલ ફ્રી નંબર છે, અને એ ઉપર ગઈકાલે આશાબહેનોના ઘણા બધાના બહુ સરસ સવાલો આવ્યા છે. એક ભાવનગરથી સવાલ હતા. તો મારી ઈચ્છા એવી છે કે આંગણવાડી વર્કરમાં પણ જે લોકો પ્રોગ્રામ નિહાળી રહ્યા છે એ ફટાફટ ડાયલ કરો, અમને લોકોને પ્રશ્ન પૂછો. તમારે ફિલ્ડ લેવલે કોઈ તકલીફ પડી હોય, કારણ કે તમે ડાયરેક્ટલી એમાં જોડાયા નથી પણ ઇનડાયરેક્ટલી પણ કોઈ મુશ્કેલી આવી હોય તો તમે અમારી જોડે ડેફિનેટલી શેર કરો. તો ડિસ્કશન કરવાથી, કારણ કે તાળું છે ત્યાં સોલ્યુશન છે, ત્યાં ચાવી છે. તાળાની વાત કરશો કે ભાઈ આ લોક થયેલું છે તો અમે તમને એની ચાવી બતાવીશું. તો ડેફિનેટલી તમે શેર કરો કે જેને કારણે તમારી મૂંઝવણો દૂર થાય અને ફિલ્ડ લેવલે તમે વધારે કોન્ફિડન્સથી, આત્મવિશ્વાસ સાથે કામ કરી શકો. ફરીથી કહું છું, 1800-233-4455 નંબર છે. એકાદ વ્યક્તિ પણ ડાયલ કરે તો અમને રિયલી મજા આવે, કારણ કે સાહેબે પોતાના 2 કલાક ફાળવ્યા. મેં પણ રિટાયર્ડ થયા પછી પણ હું આ કામગીરી હજી મારી ચાલુ છે. તો બધી રીતે આપણે કામગીરી સાથે કરીએ તો મને એવું લાગે છે કે આ બંને ડિપાર્ટમેન્ટનું કન્વર્જન્સ થવું જોઈએ. એક ડિપાર્ટમેન્ટ એકલું કામ બિલકુલ કરી ન શકે, કારણ કે હેલ્થ ડિપાર્ટમેન્ટ એક કોમ્પ્લેક્સ ડિપાર્ટમેન્ટ છે, અને એમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટે આવે ને વોટર સેનિટેશન ડિપાર્ટમેન્ટે આવે ને ICDS પણ આવે. બધા લોકો જો સહયોગ આપે તો અને તો જ આપણે, ઇવન ટીચર્સનો પણ આમાં બહુ રોલ આવે. તો આ બધા લોકો સાથે મળીને આપણે કામ કરીએ તો સપ્ટેમ્બર સુધી જે વોટર લોગિંગ થવાનું છે વરસાદને કારણે, એનાથી જે મોસ્કિટો પેદા થવાના છે એમાં આપણે રક્ષણ મેળવી શકીશું. એક પણ મૃત્યુ નહીં થાય, મોર્બિડિટી નહીં થાય, અને આપણે બહુ સારી રીતે, જેમ હીટવેવમાંથી શાંતિથી નીકળી ગયા એવી જ રીતે આપણે શાંતિથી બહાર નીકળી શકીએ. તો સર, હવે આપણે સવાલની રાહ જોઈએ. મોટેભાગે એક સવાલ આવી રહ્યો છે, આપણે એ સવાલને એટેન્ડ કરીએ. ફટાફટ ડાયલ કરીએ. કોઈ સવાલ નથી. યુઝ્યુઅલી એવું હોય છે કે આંગણવાડી વર્કર પણ આ પ્રોગ્રામ જોતા હોય, અને જો સવાલો પૂછે તો તમારી પોતાની દ્વિધા છે દૂર થાય, અથવા તમને કોઈ પ્રશ્ન ના હોય તો મેડમ અમારો કોઈ પ્રશ્ન નથી, પણ અમને ઘણી બધી વસ્તુઓ ખબર પડી આજે પહેલી વાર, કે ઘણી બધી વાર અમે સાંભળીએ છીએ. જે પણ તમારે કહેવું હોય પણ એ તમે અમારી જોડે ચોક્કસ પ્રમાણે શેર કરો તો અમને રિયલી ગમશે. ત્યાં સુધી હું રાઠોડ સાહેબને વિનંતી કરું કે આગળ થોડી વાત કરે, કે જેમાં આંગણવાડી વર્કરને કરવાના થતા અગત્યના મુદ્દાઓ અને બીજી કોઈ પણ વાત જે આપણી રહી ગઈ હોય એ આપણે ચર્ચા કરીએ. આમ તો બેનો તમારો સીધો રોલ નથી, પણ તમારા ઘરના અંદર પણ તમે અહીંયા હું એક ચિત્ર શેર કરું છું, એમાં 2 પ્રકારની લાર્વી બતાવી છે મેં. એ એનોફિલિસ મેલેરિયાની લાર્વી છે અને એક એડિસની છે. એટલે જેની લાર્વી સીધી છે, સમાંતર છે પાણીના, એ એનોફિલિસની. જે પાણીની સમાંતર છે એ એનોફિલિસ છે, અને લટકતી છે એ એડિસની છે. એટલે આપણે એના પરથી ખ્યાલ આવશે. આ જે હું દર્શાવી રહ્યો છું અહીંયા, એ આ એનોફિલિસની છે અને આ એડિસની છે. હવે જુઓ, જેની લાર્વી સીધી એનો મચ્છર ત્રાસો, અને જેની લાર્વી ત્રાસી એનો મચ્છર સીધો. એટલે ઘરમાં જો મચ્છર ત્રાસો બેઠો હોય તો મેલેરિયાનો છે, અને જો સીધો બેઠો હોય તો એ એડિસ છે, ડેન્ગ્યુનો છે. એવી રીતે જો પાણીમાં તમે જોશો અને જો કન્ટેનરમાં ઉપર સીધી દેખાય, તરતી હોય સીધી સમાંતર, તો એનોફિલિસની. તમારે સમજી લેવાનું કે આમાંથી જો મચ્છર થાય તો મેલેરિયા થઈ શકે. પણ જો લટકતી હોય ને તમે કન્ટેનરના ઉપરથી ધારો કે પાર્ટ લઈ લો, કંઈ ઢાંકેલું હોય લઈ લો, કપડું ઢાંકેલું તો લઈ લો, અને જો એ લાર્વી સીધી સાપના કણાની માફક જો મૂવમેન્ટ કરતી હોય, ઝીંગ ઝાગ મૂવમેન્ટ કરે અને સીધી તળિયામાં જતી રહે, તો એનો મતલબ એ થયો કે એ એડિસની છે. તો આવું આપણને જોવા મળે તો પણ તમને ખ્યાલ આવી જશે. આ આપણા નોલેજ માટે છે, તમારે ક્યાંય કામગીરી કરવા જવાનું નથી, પણ ઘરમાં કે ઘરની આજુબાજુમાં આવું ક્યાંય પણ જોવા મળે તો પણ તમને ખ્યાલ આવે. સેકન્ડ કરો.
હવે હું તમને મચ્છર બતાવીશ આમાં. તો જુઓ, મચ્છર આવો હોય છે. હંમેશા બહેનો એક કહીશ તમને કે લોહી પીવાનું કામ ફિમેલ મોસ્કિટો કરે છે. મેલ લોહી પીતો નથી. મેલનું આયુષ્ય 7 દિવસનું છે અને તો 7 દિવસમાં મરી જાય છે. ફ્રૂટ જ્યુસ જ પીવે છે. પણ ફિમેલ એના પોતાના ઈંડા મૂકવા માટે, એને પ્રોપોગોની માટે જોઈએ છે ઇમ્યુનોગ્લોબ્યુલિન, અને એટલા માટે જે લોહીમાંથી જ મળે છે એટલા માટે જ આવો મચ્છર હોય છે. એની પાલ્પી હોય, પ્રોબેસિસ હોય અને પગ હોય છે, અને આના કારણે આપણને ખબર પડે છે. હવે મેલ ફિમેલ મોસ્કિટો તમારી નજર સામે બેઠો હોય તો પણ તમને ખ્યાલ આવે. સેકન્ડ જુઓ, અહીંયા જુઓ, નીચે છે ને એ મેલ મચ્છર છે અને ઉપર છે ફિમેલ છે. મેલ મચ્છરને મૂછો હોય, મૂછોવાળો મેલ, મૂછો વગરની ફિમેલ. એટલે આપણા ઘરમાં બેઠો હોય ને આપણે જો મૂછ આવું બ્રશી એન્ટેના જોવા મળે તો સમજવાનું મેલ છે. પણ એના પરથી શું આઈડેન્ટિફાય થાય કે તમારા ઘરની આજુબાજુમાં જ બ્રીડિંગ છે? કારણ કે મેલ મચ્છર છે ને બને ત્યાં સુધી જ્યાં બ્રીડિંગ હોય એની બાજુમાં જ રહેતો હોય છે, એ દૂર જતો નથી. ફિમેલ મોસ્કિટો લોહી લઈ લે પછી એ જગ્યા છોડી દે છે અને ત્યાંથી દૂર જતા રહે છે. એટલે જ્યારે મેલ મોસ્કિટો જોવા મળે ઘરમાં આપણને, અથવા તો તમે રેકેટથી વાપરતા હોય, જો કદાચ મચ્છર મરી જાય અને હથેળીમાં લઈને જો ચેક કરશો અને આવું બ્રશી એન્ટેના હોય તો સમજવાનું કે મેલ મચ્છર છે. તો ઘરની આજુબાજુમાં જ ક્યાંક બ્રીડિંગ છે, આપણા ઘરથી 100 મીટરની ત્રિજ્યામાં જ. તો આપણે ચેક કરવાનું રહે, કારણ કે જો મેલ મચ્છર મરી ગયો, કદાચ જો ફિમેલ જીવતી હોય, આપણા બાળકને અથવા આપણા ઘરમાં કોઈ પણને કરડે અને જો મેલેરિયાનો વાહક મચ્છર હોય, ડેન્ગ્યુનો વાહક મચ્છર હોય, તો આપણને ડેન્ગ્યુ કે મેલેરિયા થવાની શક્યતા નકારી શકાય નહીં. અહીંયા એક નાનો અમથો એક બીજો વિડીયો આપણે રજૂ કરીએ છીએ કે ગામમાં સરપંચનો રોલ શું આવે છે, ખાડા ખાબોચિયા થાય તો શું કરવાનું છે. આ બધી જ વિગતો આપણને દર્શાવીશું. એની સાથે સાથે બહેનો, તમે તમારી આંગણવાડી અને આંગણવાડીની આજુબાજુનો એરિયા 100% ચોખ્ખો રાખજો. એમાં ક્યાંય ગંદકી જોવા ના મળે. તમે જ્યારે ફરતા હો તમારા ઘરની આજુબાજુમાં ક્યાંય ગંદકી જોવા ના મળે. તમારી આજુબાજુમાં ક્યાંય પણ પાણી ભરાયું હોય તો એમાં પણ MLOનો છંટકાવ કરવો, BTI કરવું. એ તમે આરોગ્ય કર્મચારીને કહેશો તો પણ ખ્યાલ આવશે. આપણે એક નાનો વિડીયો જોઈશું તો આપણને ઓટોમેટિક એમાં ખ્યાલ આવી જશે કે ગામનો રોલ પણ શું આવે છે. તમે ગ્રામ પંચાયત તલાટીને શું કહી શકો એ પણ આમાંથી તમને ખ્યાલ આવી જશે. કેમ છો મુખી? અરે આવો સાહેબ, આવો. સારું થયું આવ્યા. કઈ ખાસ વાત કહેવા આવ્યા છો? હું ખાસ તો બીજું શું કહેવાનું મુખી, પણ આ ગામડાઓમાં મચ્છરનો ઉપદ્રવ બહુ થાય છે એટલે સમજાવવા માટે આવે. ગામડામાં મુખ્યત્વે નદીના પટમાં ભરાઈ રહેલા ખાબોચિયા, નહેરમાં, એની આજુબાજુ ભરાતા પાણીમાં, વરસાદી પાણીના નાના નાના સંગ્રહસ્થાનો, તલાવડી, જળાશય, પાણી ભરેલા ડાંગરના ખેતર, કૂવા, ચેકડેમ જેવી જગ્યાએ કે જ્યાં પાણી બંધિયાર થઈ જાય છે ત્યાં મચ્છર ઉદ્ભવે છે. અને આ મચ્છરોના કરડવાથી મેલેરિયા ઉપરાંત આવા બીજા અનેક રોગો થાય છે. અને એટલે જ પાણી ભરેલા ખાડાઓમાં માટીથી પુરાણ કરવું જોઈએ. આ પાણીને વહેતું કરવું જોઈએ. આ જળાશયો, તલાવડીમાં પૂરા ભક્ષક માછલીઓ મૂકવી જોઈએ અને મચ્છરોથી બચવા માટે દવાયુક્ત મચ્છરદાનીનો જ ઉપયોગ કરવો જોઈએ. આમ કરવાથી આપણે મેલેરિયા અને મચ્છર કરડવાથી થતા બીજા રોગોથી બચી શકીએ છીએ. બિલકુલ બરાબર. છતી આંખે અંધ ન બનો. મચ્છર જ્યાં થાય તે સ્થળને સ્વચ્છ રાખો. આપણે જ આપણા ભવિષ્યને ઘડીશું. મચ્છર દૂર ભગાવો, મેલેરિયાથી ગામને બચાવો. મચ્છર ભાગે, મેલેરિયા ભાગે. બાળકો, સગર્ભા સ્ત્રીને મેલેરિયાથી બચાવો. અનેક ઉપાયો વચ્ચે તમેલો જાણી અક્ષર છે દવાયુક્ત મચ્છરદાની. આપના ગામમાં મચ્છરદાનીનો સાથ પડતા જ આપની મચ્છરદાની ડિટર્જન્ટ પાવડરથી ધોઈ ચોખ્ખી કરીને સૂકવીને રાખો. આપના ગામના આરોગ્ય કર્મચારી આપની મચ્છરદાનીને વિનામૂલ્યે દવાયુક્ત કરી આપશે. તે સાવ સરળ છે. સૌપ્રથમ મચ્છરદાનીને આ રીતે વાળવામાં આવે છે, પછી તેનો વીંટો કરવામાં આવે છે. ત્યારબાદ 250 ml પાણીમાં 10 ml દવા ઓગાળીને મચ્છરદાનીને આ રીતે બોળવામાં આવે છે. હવે તેને ખોલીને તડકો ન હોય તેવી જગ્યાએ સૂકવવામાં આવે છે. દવાની અસર મચ્છરદાની પર 6 મહિના સુધી રહે છે. અને ખાસ વાત એ છે કે આની કોઈ આડ અસર નથી. જોયું ને સપનાબેન, દવાયુક્ત મચ્છરદાની વાપરવાથી મચ્છરોથી છુટકારો અને મેલેરિયાથી મુક્તિ.
હું બડી મચ્છરદાની સાફ કરવા નીકળી હતી. અરે 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 થોભો થોભો સપનાબેન, દવાયુક્ત મચ્છરદાની આમ ન ઝટકાય, દવા કરવી પડે. હાય હાય, આમ સાફ ના કરાય તો તમારી અરે સપનાબેન, જો હું તમને સમજાવું. દવાયુક્ત મચ્છરદાની સાચવવા તેને ઘડી ન પડાય, તેને આમ ઝટકાય નહીં, તેને તડકામાં રખાય નહીં અને પાણીથી તો ધોવાય જ નહીં. હાય હા, આમ કરવાથી દવાની અસર જતી રહેશે. મળ્યું. જવા દો ને. સોરી, હવે આવી ભૂલ નહીં થાય કહું છું. છતી આંખે અંધ ન બનો. મેલેરિયા મુક્તિ અભિયાનમાં આજે જ જોડાઓ. આપણે રાખીએ થોડી તકેદારી તો થાય હંમેશા ઘરમાં સુખાકારી. બિલકુલ સાચી વાત કીધી. કહું છું રામજી કાકા, આ નવી મચ્છરદાની લાવ્યા કહું. હા કાળુ, કારણ કે મેલેરિયાથી, મચ્છર કડવાથી થતા બીજા રોગોથી અને મચ્છર કડવાથી બચવા હાટું થઈ દવાયુક્ત મચ્છરદાનીમાં રહેતે હોઈ જવું બહુ જરૂરી છે. પણ દવાયુક્ત મચ્છરદાનીમાં જ કેમ? મચ્છરદાની દવાયુક્ત હોવાને લીધે તરત જ મચ્છરનો નાશ થઈ જતો હોય છે અને દવાની અસર 100 મહિના રહેતી હોય છે. વાહ, એટલે મચ્છરદાની દવાયુક્ત હોવાથી મચ્છર કરડવાથી અને મેલેરિયા જેવા રોગોથી રક્ષણ મળે છે, હે ને? હા આવું સાચું. બીજું કે આરોગ્ય કેન્દ્રમાં મચ્છરદાની વિના મૂલ્યે દવાયુક્ત કરી આપવામાં આવે છે. અરે પણ તું ક્યાં આવેલો કાળુ? આપણા નજીકના આરોગ્ય કેન્દ્ર પર આ મારી મચ્છરદાનીને દવાયુક્ત કરાવવા. મેલેરિયા પ્રત્યે જાગૃતિ લાવો, એના બચવાના ઉપાયો જાણો. પેલું કીધું છે ને કે કાલ કરે સો આજ કર ને આજ કરે સો આવ. આપણે જોયું આમાં. હવે આ આપણે જ્યારે શરૂઆતમાં રાજ્ય સરકાર પોતાની મચ્છરદાની આપતી હતી ત્યારે આપણે દવાવાળી કરતા હતા. હવે ભારત સરકાર અને WHO એ નક્કી કર્યું છે એ મુજબ દવાવાળી જ મચ્છરદાની આવે છે. એટલે જ્યાં જગ્યાએ મેલેરિયાનો અથવા ડેન્ગ્યુનો ઉપદ્રવ હોય છે ત્યાં રાજ્ય સરકાર દ્વારા મફતમાં દવાવાળી મચ્છરદાની આપવામાં આવે છે. અને આ દવાવાળી મચ્છરદાની 5 વર્ષ ચાલે છે. એટલે 6 મહિને એકવાર એને ધોવી હોય તો ધોઈ શકાય છે. કારણ કે આપણે આમાં જે મચ્છરદાની બતાવી છે ને એ આપણે દવાવાળી કરતા હતા. હવે જે અત્યારે રાજ્ય સરકાર આપે છે ને એ દવાયુક્ત જ છે. જ્યારે મચ્છરદાની બનીને ત્યારે એના બોલના અંદર જ દવાનું મિશ્રણ થઈ ગયેલું છે. એટલે એક તારમાં દવા હોય છે. એટલે એના કારણે તમે 6 મહિને એકવાર ધોવો તો 5 વર્ષમાં 10 વાર ધોઈ શકો છો. અને એના કારણે 5 વર્ષનું આયુષ્ય એ પ્રમાણે રહે છે. હું ઘણીવાર મારા ત્યાં સ્ટાફના તાલીમ આપતા કહું છું કે જો ઘરમાં એક જ મચ્છરદાની હોય અને કદાચ એ બેન સગર્ભા હોય અથવા તો નાનું બાળક હોય અને બેન ને બાળક બંને મચ્છરદાનીમાં સૂઈ ગયા હોય અને બહાર જો એમના પતિ ખુલ્લામાં સૂઈ ગયા હોય અને જો આ દવાવાળી મચ્છરદાની હોય તો બેન મચ્છરદાનીમાં સૂતા એમના પતિનું રક્ષણ કરે છે. કારણ કે જો દવાવાળી મચ્છરદાની ના હોય તો બહારથી મચ્છર આવીને મચ્છરદાની પર બેસે. જો સાદી મચ્છરદાની હશે તો બેનને બાળકને નહીં કરડે, પરંતુ બાજુમાં એમના પતિ, એમના સસરા, એમના ભાઈ કોઈ પણ સૂતા હશે તો એમને કરડશે તો એમને મેલેરિયાના ડેન્ગ્યુ થવાનો જ છે. પણ જો આ જ મચ્છરદાની દવાવાળી હશે તો એ મચ્છર આવીને મચ્છરદાની પર જ બેસશે પહેલાં, પછી કરડવા જશે. તો જ્યારે મચ્છરદાની પર બેસશે તો એના મચ્છરના 6 પગ હોય છે, 6 પગ પોલા હોય છે. એ પોલામાંથી જેવી દવા જશે એટલે એને લકવો પડી જાય છે મચ્છરને, અને મચ્છર પછી ત્યાં કરડશે નહીં. એટલે આપણે અંદર બેઠા પણ આપણા પતિદેવ અથવા તો ભાઈ, આપણા સસરા, મધર, કોઈ પણ હોય એનું રક્ષણ કરી શકીએ છીએ. એટલે બહેનોએ જો LLIN મચ્છરદાની રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી હોય તો એ ગામડામાં 100% એનો ઉપયોગ થાય. ધારો કે અમદાવાદ જિલ્લામાં દેત્રોદ તાલુકો છે, ધોલેરા તાલુકો છે, માંડલ તાલુકો છે, વિરમગામ છે, ત્યાં મેં મચ્છરદાનીઓ આપેલી છે. તો આ બાજુની જે આંગણવાડી કાર્યકર બહેનો છે, હોમ વિઝિટમાં જાઓ ત્યારે અચૂક આપણે ધ્યાન દોરવાનું કે ભાઈ તમને સરકારે મચ્છરદાની આપી છે, કદાચ તમે ઉનાળામાં ન વાપરતા હોય તો અત્યારે બિનચૂક વાપરજો. એના ફાયદા શું થાય છે? બીજું, એ મચ્છરદાની એવી રીતે તૈયાર કરી છે કે ચારે બાજુથી હવા અંદર જાય છે. એટલે કદાચ તમે મચ્છરદાનીમાં સૂઈ ગયા હોય તો હવાનો પણ પ્રશ્ન એમાં રહેતો નથી. નાનું બાળક કદાચ મોઢામાં નાખશે તો પણ દવાની અસર નહીં થાય. કારણ કે આ જ જ્યારે મચ્છરદાનીનું અહીંયા ઇમ્પ્લિમેન્ટેશન થયું એ પહેલાં અમે હવાડાંગમાં આનો એક એક્સપેરિમેન્ટ કર્યો હતો. 7 દિવસના બાળકના મોઢામાં મચ્છરદાની આપી હતી તો પણ એને કોઈ અસર નથી થઈ. એટલે જ્યારે રાજ્ય સરકાર પબ્લિકમાં આ બધું ઇમ્પ્લિમેન્ટેશન કરવા જતી હોય ત્યારે તમામ પ્રકારના ટેસ્ટ કરી દીધેલા હોય છે. એટલે આ દવાથી કોઈ આડઅસર નથી, માથાના વાળ પણ ખરતા નથી કે કંઈ નુકસાન નથી. તો જે લોકોએ મચ્છરદાની આપેલી છે 100% મચ્છરદાનીમાં સૂવે. એટલે જ્યારે તમે હોમ કરો છો ત્યારે હોમ વિઝિટમાં જાઓ ત્યારે બિનચૂક આ વાત કરશો તો મને પણ આનંદ થશે અને તમે આ લોકો જે આજે સેટકોમ જોયો છે એનું પણ અમને પરિણામ મળશે. હું મેડમને વિનંતી કરીશ કે બીજું કંઈ સજેશન કરવા જેવું હોય તો આપણને કરશે.
એટલે ટૂંકમાં આપણે 11:30 પ્રોગ્રામ ચાલુ કર્યો ત્યારથી માંડીને મોસ્કિટોની આપણે આખી સાયકલ જોઈ કે ભાઈ ઈંડામાંથી કેવી રીતે એડલ્ટ મોસ્કિટો બને, કઈ કઈ ટાઈપના મોસ્કિટો એડિસ, કયા લક્ષણો એના છે એ પણ જોયા, કયા ટપકાવાળું, કઈ વસ્તુ રાત્રે કોણ કરડે, દિવસે કોણ કરડે. અને સાહેબે તો બહુ ડિટેલમાં આજે તો વાત કરી કેવી રીતે ઊભો રહે. એને લાર્વી ઉપરથી પણ આપણને ખબર પડી જાય કે એડિસ છે કે એનોફિલિસ છે. તો એ પણ કર્યું, લક્ષણો પણ જોયા, કઈ દવા આપવાની એની પણ વાત કરી, દવા માટે ડોઝ અને ડોન્ટ્સની પણ વાત કરી કે પ્રાઇવેટવાળા ઇમ્પ્રોપર ડોઝમાં આપે છે તો આપણે પૂરેપૂરું રોગ જે છે એનું નાબૂદ નથી થતો. તો એ બધી વાત પણ આપણે કરી. સાહેબે એબેટની પણ બહુ સુંદર વાત કરી, એમએલઓની પણ વાત કરી, સુંદર મજાના આપણે વિડીયોઝ પણ જોયા. મારી વિનંતી એ છે કે એક વ્યક્તિ પણ 1800 233 44 55 પર એક કોલ કરે, એક વ્યક્તિ, તો પણ અમને ખૂબ આનંદ થશે. અમદાવાદ આંગણવાડી વર્કર કે ગાંધીનગરવાળા કે સૌરાષ્ટ્રમાં બધા જ આ પ્રોગ્રામ નિહાળી રહ્યા છે. અને આ તબક્કે ફરીથી હું GIDMનો ખૂબ ખૂબ આભાર માનું છું, જે ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે. અને એ લોકોનું કામ જ એ છે કે પાણી પહેલાં પાળ બાંધવું. અને જ્યારે હીટવેવ હતો તો ટ્રાફિક પોલીસ, ટીચર, સ્ટુડન્ટ બધા લોકોનો અમે સેટકોમ કરેલો. એનો મતલબ એ છે કે જે વ્યક્તિ એમાં હીટવેવમાં ઇન્વોલ્વ થઈ શકે એ બધી જ વ્યક્તિઓનો અમે સેટકોમ કરેલો, કે જે બહુ અદ્ભુત વાત કહેવાય GIDMની. અને એવી જ રીતે હજી તો વરસાદ એટલો બધો ચાલુ પણ ન થયો એ પહેલાં તો એમણે સેટકોમ કર્યો, આશા અને આંગણવાડી વર્કર. હજી પણ અમારે ફરીથી એક રિપીટ અમે સેટકોમ ડેફિનેટલી કરીશું. જે આંગણવાડી વર્કરે આ પ્રોગ્રામ જોયો નથી અને થોડીક જ વારમાં યુટ્યુબ પર લિંક પણ મળશે, એ ઘરે બેસીને શાંતિથી ફેમિલી જોડે પણ આ ડિસ્કશન કરી શકે, જોઈ શકે અને પોતે ઘણું બધું નોલેજ એમાં મેળવી શકે એમ છે. બીજો આભાર હું બાયસેક ટીમનો માનું છું, કારણ કે બાયસેક ટીમ ઓલવેઝ કમિટેડ છે, બહુ સુંદર રીતે કામગીરી કરી રહી છે અને અમને ઓલવેઝ સહકાર આપે છે. મેં આશાના આંગણવાડી વર્કરના ઘણા બધા એપિસોડ કર્યા છે. મારું ગામ કોરોના મુક્ત ગામ, એ જ્યારે કોવિડ ચાલતું હતું ત્યારે મેં 51 એપિસોડ કન્ટિન્યુઅસ કરેલા. આશાબેનોના તો દરેક શનિવારે કરતી હતી, પણ જયંતિ રવિ મેડમની સૂચનાથી 51 એપિસોડ કોમન પીપલ માટે અમે લોકોએ કરેલા અને કન્ટિન્યુઅસ, એક પણ દિવસનો બ્રેક નહીં, એવા ડેઇલી હું એપિસોડ કરતી હતી. તો એ 51 એપિસોડથી ઘણા બધા લોકોને કોવિડનું ઘણું બધું નોલેજ મળતું હતું. મને લાગે છે કે એક ફોન આવી રહ્યો છે, યસ ઓર નો? નથી આવી રહ્યો. તો એ પણ આપણે કરી શકાય. અને આ પ્લેટફોર્મ પર બાયસેક ટીમના સાથે હું એ વાત કહું કે આ પ્લેટફોર્મ પર તમે ઘણા બધા લાખો લોકોને આપણે પહોંચી શકીએ છીએ. ત્રીજો આભાર હું રાઠોડ સાહેબ જે DMO છે, જે બહુ જ સુંદર કામગીરી અમદાવાદ DMO તરીકે કરી રહ્યા છે. સાહેબનું પોતાનું કહેવું છે કે નંબર 1 છે અમદાવાદ, અને લાસ્ટમાં એક પણ હજી સુધી મેલેરિયા. હવે અમદાવાદ જેટલો આટલો મોટો જિલ્લો કે જે ગુજરાતમાં સૌથી મોટો જિલ્લો છે અને એક પણ કેસ ના થાય તો આ માણસે કેવી કામગીરી કરી હશે. એના સ્ટાફે, એની ટીમે જે એન્ટી લાર્વલ એક્ટિવિટી કરવાની હોય, જે ડ્રાય ડે ઉજવવાનો હોય, એવું કેવું એક્સ્ટ્રાઓર્ડિનરી કામગીરી અને એમનું મોનિટરિંગ, સુપરવિઝન અને આખો એમનો એક્શન પ્લાન કેવો તૈયાર હશે કે જેને કારણે આટલું અદ્ભુત કામગીરી કરી શક્યા હોય. તો એમને પણ હું, સાહેબનો પણ હું ખૂબ આભાર માનું છું, એમની ટીમનો પણ ખૂબ આભાર માનું છું. અને આંગણવાડી વર્કર જે આ પ્રોગ્રામ જોઈ રહ્યા છે એમનો પણ હું ખૂબ આભાર માનું છું. કારણ કે ઘણા લોકો શું છે, પ્રોગ્રામ જોતા હોય પણ ડાયલ કરીને કહેતા ના હોય કે ભાઈ કેવી રીતે ફોન કરાય. ઘણા લોકો ડાયલ કરતા હોય પણ એંગેજ આવે એટલે પાછું મૂકી દે, કારણ કે એ વખતે બીજા ડાયલ કરતા હોય. આવું બધું ટ્રાફિક જામમાં ઘણીવાર ફસાયા હોય છે. પણ ગઈકાલે ઘણા બધા ક્વેશ્ચન આવ્યા કે જેથી અમને બહુ આનંદ થયો. એવી રીતે તમે પૂછો હોત તો અમને ડેફિનેટલી મજા આવત. પણ હું 2 મિનિટ એક નાની વાર્તા કરીને પ્રોગ્રામની આપણે પૂર્ણાહુતિ કરીએ સર. કે એક ગુરુને 2 શિષ્યો હતા. શિષ્યો ઉપર અપરંપાર પ્રેમ. એમ કહે છે કે હવે મેં તમને ઘણું બધું નોલેજ આપી દીધું, હવે હું યાત્રા કરવા જાઉં છું. શિષ્યો તો એટલા બધા ડિપેન્ડન્ટ હોય, દાખલા તરીકે સ્ટાફ DMO પર ડિપેન્ડન્ટ હોય, એટલે DMO ક્યાંક આગા પાછા થાય એટલે કે હવે આપણે શું કરશું, એવું ન થવું જોઈએ. પણ એપ્લિકેશન બિલકુલ નહીં અને બધું વસ્તુ ગુરુ કે એમ જ કરવાની. એટલે ગુરુને ચિંતા થઈ કે આ બધા શિષ્યો મારા ઉપર આટલા બધા ડિપેન્ડન્ટ છે, એ બિલકુલ ચાલી ન શકે, એટલે ચલો હું યાત્રા કરવા જતો રહું. એટલે શિષ્યોને કહે છે કે હું યાત્રા કરવા જાઉં છું, એટલે હવે તમે તમારું જે પણ નોલેજ છે એનું એપ્લિકેશન કરજો બરાબર અને સરસ રીતે જીવન જીવજો. રડવા માંડે છે પણ ગુરુ તો કહે છે ના મારે તો જવું જ છે. પણ જતી વખતે બંનેને ચરણો આપીને જાય છે.
બંને જણાને કહે છે કે તું એક ચણો રાખ, તું એક ચણો રાખ. જ્યારે પણ હું ભવિષ્યમાં આવીશ, આજે પણ આવું, કાલે પણ આવું, 10 વર્ષે પણ આવું, પણ મને તમારે ચણાનો હિસાબ આપવાનો, ચણો સાચવીને રાખવાનો. એ કે કશો વાંધો નહીં. ગુરુ તો 10 વર્ષ પછી પાછા આવે છે, શિષ્યો તો આ બાજુ જિંદગી જેમ તેમ વિતાવતા હોય છે. ખબર પડે છે કે ગુરુ આવી ગયા એટલે દોડતા ગુરુને પ્રણામ કરે છે. એટલે ગુરુ કે બરાબર છો? તો કે હા એકદમ બરાબર, તમે જે નોલેજ આપ્યું તો એ બધું બરાબર એપ્લિકેશન કર્યું. તો કે બરાબર છે, પણ મારો ચણાનો હિસાબ તો લાવો. એટલે એક જણો પોતાનું માદળિયું ખોલે છે ને એમાંથી ચણો કાઢે છે, તો એમાં તો ઈયળો થઈ ગઈ હોય છે, પાવડર થઈ ગયો હોય છે. તો કે મેં તો મારા ગુરુને મારા હૃદયની નજીક રાખેલા. એટલે બીજાને કહે છે કે તું હવે આપ તારો હિસાબ. એટલે કે ચલો હું તમને લઈ જાઉં. તો કે અરે ભાઈ ચણાનો હિસાબ છે, એમાં મને ક્યાં લઈ જાય છે? ત્યાં એને ગૌશાળા છે, આશ્રમો છે, ચણાના ખેતરો દેખાય છે. એટલે ગુરુ કહે છે ભાઈ પણ મારો ચણો ક્યાં છે? તો કે મેં ચણો વાવી દીધેલો અને એમાંથી ચણામાંથી ચણાને એને વેચીને ગૌશાળા, આશ્રમો આ બધું 10 વર્ષમાં કર્યું. વાત એ છે કે આ નોલેજ તો ઘણું બધું આપી દીધું, ચણા તમને આપી દીધા. હવે એને વાવી અને એનો પ્રોપર જગ્યાએ ઉપયોગ થાય, બરાબર બીજા ચણા ડેવલપ કરજો. કારણ કે જોત સે જોત જગાતે ચલો, જ્ઞાન કી ગંગા બહાતે ચલો. જ્ઞાનની ગંગા એવી છે કે જે બીજાને કહેવાથી આપણે જ્ઞાન છે આગળ વધે છે. તમારા પૂરતું સીમિત રહેવાથી કશું થતું નથી. એટલે મારી તમને એક રિક્વેસ્ટ છે કે ભલે તમે પ્રશ્નો પૂછો નહીં, પણ આ જ્ઞાનની ગંગા આગળ વહે. જ્યારે પણ હાઉસ ટુ હાઉસ કે કિશોરીઓ સંમેલન થાય, કે જ્યારે પણ સગર્ભા બહેનોને મળો, બાળકોની વાત આવે, ફીવર કેસ હોય, ત્યારે અમારા જે મુદ્દા છે જેમાં રાઠોડ સાહેબે એક્સ્ટ્રા ઓર્ડિનરીલી વાત કરી છે, એ બધી જ વસ્તુઓ તમે એને ઇમ્પ્લિમેન્ટ કરો. કારણ કે જ્ઞાન ક્યારે જ્ઞાન કહેવાય કે જ્યારે એનું એપ્લિકેશન થાય અને ઇમ્પ્લિમેન્ટેશન થાય. યુઝવલી આપણે એપ્લિકેશન થતું નથી. જયંતિ રવિ મેડમનું મને એક વાક્ય બહુ યાદ આવે છે કે જે લોકો કામ કરતા નથી એ તો બેવકૂફ જ છે, પણ જે લોકો કામ કરીને રેકોર્ડ કીપિંગ બરાબર નથી રાખતા વો બેવકૂફ હૈ. હા, બેવકૂફ કોને કહેવાય? પેલા બેદરકાર છે, આ બેવકૂફ છે. કારણ કે બેવકૂફી આપણે એટલે કરીએ છીએ કે કામ કરીને પણ એનું રેકોર્ડ કીપિંગ નથી રાખતા. તો આ વાક્ય મને મેડમનું વારે વારે ગમતું હતું અને મને લાગ્યું કે હું તમને કહું કે એ બદમાશ લોકો કે જે કામ નથી કરતા સોંપેલું એ તો બદમાશ હોય, પણ જે લોકો કામ કરીને રેકોર્ડ કીપિંગ ના રાખે એ તો બેવકૂફી આપણી કહેવાય. બેવકૂફી કોઈ દી ન કરવી. હું તો મારા મેડિકલ ઓફિસરને હંમેશા કહેતી કે તમારું કેસ પેપર અપ ટુ ડેટ હોય, કાલ ઉઠીને કોર્ટ મેટર થાય પણ તમારા કેસ પેપરમાં બધું અપ ટુ ડેટ હોય તો તમે જીતી જાઓ. પણ કેસ પેપર બરાબર ના હોય તો ડેફિનેટલી મેડિકલ ઓફિસરે હારવું પડે. એટલે આ બધા મુદ્દા છે બહેનો, પ્લીઝ ધ્યાન રાખજો. ખૂબ વાતો કરી, આટલા સુંદર વિડીયો મેં પણ ગઈકાલે આટલા બધા વિડીયોઝ અમે નહોતા જોયા જે આજે જોયા કે એક્સ્ટ્રા ઓર્ડિનરી વિડીયોઝ સાહેબે બનાવ્યા છે. તો તમે લોકો આનું ઇમ્પ્લિમેન્ટેશન કરો અને બહુ જ સારી રીતે આપણે આ યજ્ઞમાં આહુતિ આપીએ. બધા જ લોકો એક સાથે જો કામ કરીએ તો વેક્ટર બોર્ન ડિઝીઝ બિલકુલ ના થાય, કોઈ ડેથ ના થાય, ડેન્ગ્યુમાં પણ બધું સારી રીતે પસાર આપણો આ સમયગાળો થઈ જાય એવી હું પ્રભુને પ્રાર્થના કરું છું. રાઠોડ સાહેબનો ફરીથી ખૂબ ખૂબ આભાર, ટીમનો ખૂબ ખૂબ આભાર, આંગણવાડી વર્કર બહેનોનો આભાર. થેન્ક યુ સો મચ. જય જય ગરવી ગુજરાત.